નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. તો રોટરેક્ટ ક્લબ ઓફ વેસ્ટ બ્લાઇન્ડ અમદાવાદ દ્વારા આયોજિત 6 ટપકાની સફર કાર્યક્રમમાં હું રોટરેક્ટર અભય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આ કાર્યક્રમ આપણે લુઈસ બ્રેલની 217મી જન્મ જયંતિ તેમજ બ્રેલની 200મી જયંતિના ઉપલક્ષમાં આયોજિત કર્યો છે. આપણે સૌ જાણીએ જ છે કે બ્રેલનું મહત્વ આપણા માટે કેટલું છે, પરંતુ આજે 6 ટપકાની સફર કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં જ્યારે હું 6 ટપકાની સફર એમ કહું ત્યારે મને ટપકાની સાથે જ શૂન્ય જેવી અનુભૂતિ થાય, કારણ કે ટપકું અને શૂન્યમાં ઘણી બધી સામ્યતા છે એમ લાગે. અને જો શૂન્ય યાદ આવે અને હું શૂન્ય સાહેબનો શેર રજૂ ન કરું તો શૂન્ય સાહેબનું અપમાન થયું એમ કહેવાય. એટલા માટે હું શૂન્ય સાહેબનો એક શેર થોડો મારી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. તો પરિચય છે મંદિરમાં દેવોને આપણો, પરિચય છે મંદિરમાં દેવોને આપણો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી આપણું વ્યક્તિત્વ છાનું કોઈથી, બ્રેલના પ્રતાપે બધા ઓળખે છે. અદ્ભુત. તો મિત્રો, આ પંક્તિ દ્વારા આપણને બ્રેલનું મહત્વ તો સમજાય છે, પરંતુ શું માત્ર બ્રેલનું મહત્વ સમજાઈ જવાથી જ આપણે બ્રેલને આપણા જીવનમાં સાક્ષાત્કાર કરી લીધું એમ ન કહી શકાય. એટલા માટે જ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે આપણે તેનું ગૌરવ લઈએ તે માટે જ આપણને શાળા કક્ષાએ તેમજ ઉચ્ચ અભ્યાસમાં પણ ઇતિહાસ વિષય શીખવવામાં આવે છે. તો આપણને ખબર છે કે બ્રેલ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે. તો આપણે પણ તેનો ઇતિહાસ અને તેની શોધ કઈ રીતે થઈ, તેનો વૈશ્વિક સ્તરે તેની શું સ્થિતિ છે, તેની માન્યતા કઈ રીતે મળી, તેમજ ભારતમાં અને ગુજરાતમાં તેનો વિકાસ કઈ રીતે થયો અને વર્તમાનમાં તેની શું સ્થિતિ છે તે ન જાણીએ તો આપણા માટે આપણા જીવનમાં બ્રેલને આપણા જીવનનો એક અભિન્ન અંગ બનાવવામાં કદાચ મુશ્કેલી અનુભવીએ. એટલા માટે જ રોટરી ક્લબ ઓફ વેસ્ટ બ્લાઇન્ડ અમદાવાદ દ્વારા આજના દિવસે 6 ટપકાની સફર નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું આપ સૌ પાસેથી ચોક્કસ આશા રાખીશ કે તમે આજનો આ જે કાર્યક્રમ છે તે માણો અને આપણે સૌ બ્રેલનું ગૌરવ અનુભવીએ અને બ્રેલને આપણા જીવનનો એક અભિન્ન અંગ બનાવીએ, એવી જ આશા સાથે સૌપ્રથમ હું અમારા રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડના પ્રેસિડેન્ટ રોટરેક્ટર રાજ વાઢેરને વિનંતી કરીશ કે તેઓ આવે અને યાયા સર તેમજ આપ સર્વ શ્રોતાઓનું શાબ્દિક સ્વાગત કરે. તો પ્લીઝ રોટરેક્ટર રાજ વાઢેર. નમસ્કાર. કલમાંશની 2 પંક્તિઓ છે આ નાના સંદર્ભમાં, લગભગ કે અપરિચિત છું રેખાથી પણ ફૂટતા અક્ષર ટપકામાં, કે અપરિચિત છું રેખાથી પણ ફૂટતા અક્ષર ટપકામાં, પ્રગટે પ્રજ્ઞા જોત તો તેનું જીવન બળતણ ટપકામાં. વાહ વાહ રાજ વાહ. અપરિચિત છું રેખાથી પણ ફૂટતા અક્ષર ટપકામાં, પ્રગટે પ્રજ્ઞા જોત તો તેનું જીવન બળતણ ટપકામાં. દેશ રાજને ધર્મ જાત, દેશ રાજને ધર્મ જાત પણ વહેંચાતા અહીં રેખામાં, દેશ જાતને ધર્મ રાજ પણ વહેંચાતા અહીં રેખામાં, બ્રેલ ઈશ પણ ધર્મ વિનાના આવું સર્જન ટપકામાં. અદ્ભુત, સરસ સરસ. વાહ વાહ વાહ, વેરી ગુડ.
સો ટપકાની સફર વેબિનારમાં હું રોટ્રેક્ટર રાજ આપ સર્વેને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. સૌપ્રથમ હું હૃદયના ઊંડાણથી આવકારું આજના મુખ્ય વક્તા અને આપણા અઝીઝ મિત્ર સમાન યાહ્યા સરને. આ વેબિનાર કરવો છે એવી વાત લગભગ ડિસેમ્બરના પહેલા વીકમાં જ ચર્ચાઈ ચૂકી હતી ને એમણે એ વખતે જ કીધું હતું કે આપણે કરીશું, ચોક્કસ કરીશું. એ પછી એમના ઘણા બિઝી સ્કેડ્યુલ હોવા છતાં લગભગ 3 પુસ્તકોના અર્થઘટન સ્વરૂપે યાહ્યા સર આજે લગભગ 1-1.5 કલાક વાત કરવાના છે, તો એમને આપણે આવકારીએ. જેમ આત્મા વિના શરીર નકામું હોય એમ કાર્યક્રમમાં શ્રોતાઓ વિના કોઈ પણ કાર્યક્રમ તે પણ લગભગ નકામો જ બની જતો હોય છે. તો ઉપસ્થિત શ્રોતાગણોને પણ હું હૃદયથી આવકારું છું. કાર્યક્રમમાં મારા રોટ્રેક્ટર મિત્રો કે જેના વગર તો કાર્યક્રમનું આયોજન કેવી રીતે થાય. એક નેતા હોય એ ટીમને લીડ કરે, પણ જો ટીમ જ ના હોય તો કોને લીડ કરવાની. તો મારી ટીમને પણ હું આવકારું છું. ને આજે આપણે જરા એવા પડાવ પર આવીને ઊભા છીએ કે એક તરફ વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયન જેવી સંસ્થાઓ મોર બ્રેલ મોર એમ્પાવરમેન્ટ જેવું 2 વર્ષનું કેમ્પેન લોન્ચ કરે, ને બીજી તરફ આપણે બ્રેલ બાબતે ચિંતાતુર છીએ એ પણ જાણીએ. એટલે લગભગ 2 સામસામાના છેડાની વાત છે કે એક તરફ આ પ્રકારના કેમ્પેન પણ લોન્ચ થઈ રહ્યા છે, બીજી તરફ આપણી બ્રેલની પરિસ્થિતિ ખરાબ છે એ પણ જાણીએ છીએ. અને આમાંથી જ આ કાર્યક્રમનો વિચાર ઉદ્ભવેલો કે આ પ્રકારનું કંઈક કરવું જોઈએ, અને એટલે જ બ્રેલના ઇતિહાસ પર આજે યાહ્યા સર વાત કરશે. તો ફરી એકવાર હું આપ સૌને આવકારું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર રાજ. તો મિત્રો, અત્યાર સુધીમાં લગભગ તમે અનેક વાર સાંભળ્યું રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ. તો કેટલાક મિત્રોને કદાચ જિજ્ઞાસા થતી હોય કે આ શું છે અને કેવા કેવા કાર્યો કરે છે આ. તો હવે હું વિનંતી કરીશ રોટ્રેક્ટર રિયા અગ્રવાલને કે જેઓ આવે અને આપણને સૌને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ થી પરિચિત કરાવે. તો પ્લીઝ રિયા દીદી આવો અને અમને પરિચિત કરાવો. Okay, so this is Rotractor Riya Agarwal and I'm going to introduce the club. ये एक बहुत ही बोरिंग पार्ट है जो मुझे मिला है, और आई नो बहुत लोग बोर होंगे इस चीज़ से, बट मैं बहुत शॉर्ट में हमारे हाईलाइटेड प्रोजेक्ट्स के बारे में बात करना चाहूँगी, क्योंकि वी आर वर्किंग फ्रॉम मोर देन 30 डेकेड्स. तो 1 या 2 मिनट में सारे प्रोजेक्ट्स एक्सप्लेन करना इज़ नेक्स्ट टू इम्पॉसिबल. सो मैं सिर्फ हाईलाइटेड प्रोजेक्ट्स जो हम लोग करते हैं, जो हमारे सिग्नेचर प्रोजेक्ट्स हैं, उनके बारे में बात करूंगी. सो रोट्रैक्ट अहमदाबाद वेस्ट ब्लाइंड को अगर शॉर्ट में एक लाइन में बोलूँ, सो ये इसके लिए मैं बोलना चाहूँगी कि डिसेबिलिटी कैन नॉट लिमिट एबिलिटी. सो 1992 में हमारा क्लब चार्टर हुआ था. सो आप सोच सकते हो कि मोर देन 30 ईयर्स से हम लोग काम कर रहे हैं, एंड वी आर वर्किंग इन ऑलमोस्ट एवरी एरियाज़. हम कोशिश कर रहे हैं कि हम सारे एरियाज़ में काम करें. सो अगर हम स्पोर्ट्स की बात करें तो हम समर्थ जैसे प्रोजेक्ट्स करते हैं जिसमें हम क्रिकेट के टूर्नामेंट्स रखते हैं, एंड हम ऑनलाइन भी ऑडियो फुटबॉल, ऑडियो क्रिकेट जैसे गेम्स खिला के एंटरटेनमेंट के फील्ड में भी थोड़ा सबको अवेयर रखने के लिए गेम्स विजुअली इम्पेयर्ड कैसे खेलते हैं उस पर भी हम काम करते हैं. विमेन एम्पावरमेंट की बात करूँ तो बेपर्दा जैसी हमारी ब्यूटीफुल सीरीज़ है जिसपे हम विमेन की मेंस्ट्रुअल हाइजीन, यूजिंग कॉन्ट्रासेप्टिव्स इन राइट वे, मतलब ऐसे बोल्ड टॉपिक्स पे हम लोग उसमें बात करते हैं ताकि अवेयरनेस आ सके बहुत सारे मुद्दों पे. और हूफ जैसे प्रोजेक्ट जो हमारे अभी लेटेस्ट ही हमने 2-3 साल से हम कर रहे हैं. सो काइंड ऑफ वो हमारा एक सिग्नेचर प्रोजेक्ट है जिसमें हम रोड साइड सबको हम ब्लैंकेट्स डिस्ट्रीब्यूट करते हैं. एंड यस, वन ऑफ द सिग्नेचर प्रोजेक्ट बेस्ट ऑफ लक, जिसमें हम स्टेशनरी किट्स प्रोवाइड करते हैं, बिकॉज ड्रीम्स डिजर्व्स रिसोर्सेज, राइट. सो हम वो सारे बच्चे जो 10th और 12th के लिए अपीयर करते हैं, हम उन्हें स्टेशनरी किट्स, सारी वो चीज़ें होती है उसमें जो एक पेपर लिखने के लिए रिक्वायर्ड होती है, सो वो हम उन्हें प्रोवाइड करते हैं. हम उसे एक्सपांड भी कर रहे हैं टाइम टू टाइम. हम और संस्थाओं को हमारे साथ उसमें जोड़ रहे हैं ताकि हम ज़्यादा लोगों तक पहुँच पाए. एंड
पेपर लिखना जितना इम्पोर्टेंट है उतने ही हमारे लिए स्क्राइब इम्पोर्टेंट है। उनका हमारी लाइफ में एक बहुत ही इम्पोर्टेंट रोल है। तो उनको हम हमारा ग्रैटिट्यूड शो करने के लिए हम आभार जैसे प्रोजेक्ट्स करते हैं जिसमें हम उन्हें फेलिसिटेट करते हैं, उनके कंट्रीब्यूशन को अप्रिशिएट करते हैं जो वो हमारे लिए करते हैं। एंड म्यूज़िकल इवेंट्स हम लोगों ने बहुत टाइम पहले की थी, बिगिनिंग ऑफ द क्लब में, जब रोट्रैक स्टार्ट हुआ था, जो बहुत सारे न्यूज़पेपर ने भी कवर किया था। सो हम लोग हर फील्ड में प्रोजेक्ट करने की कोशिश करते हैं। ऐसे वेबिनार्स भी रखते हैं जो लोगों को किसी न किसी चीज़ में अवेयर करे, ज्ञानालय जैसे हमारे प्रोजेक्ट्स। एंड ये प्रोजेक्ट जो आज हो रहा है तो किसी न किसी मुद्दों पे हम अवेयर करने की कोशिश करते रहते हैं। तो दिस इज़ नॉट इट, सिर्फ इतने प्रोजेक्ट्स नहीं, बहुत सारे प्रोजेक्ट्स करते हैं, बट ये कुछ हाईलाइटेड प्रोजेक्ट्स थे जो मैं आप लोगों को बताना चाहती थी। हम लोग अकेले तो ऑब्वियसली कुछ नहीं कर पाते, आप सबका सपोर्ट है, क्लब का सबका, तो हम लोग ये कर पाते। और आई होप नेक्स्ट टाइम जब इंट्रोडक्शन देंगे तो और चीज़ें बोल पाएंगे। सो इसमें हम ऐड ऑन करते ही रहेंगे। सो यस, वेलकम एवरीवन एंड थैंक यू सो मच। ખૂબ ખૂબ આભાર રિયા દીદી કે તમે શ્રોતાઓને Thank you. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ થી પરિચિત કરાવ્યા. તો મિત્રો, આજના આપણા વક્તા પ્રોફેસર યાયા સપાટવાલા સર, તો આમાંથી ઘણા મિત્રો સરને ઓળખતા જ હશે અને કદાચ કોઈ ન ઓળખતું હોય એવું મને તો નથી લાગતું, પણ છતાં હું પ્રોફેસર યાયા સપાટવાલા સરનું થી પરિચિત કરાવવા માટે રોટ્રેક્ટર ઝીલ રાઠોડને વિનંતી કરીશ કે જે આવે અને આપણને સૌને આજના આપણા વક્તા પ્રોફેસર યાયા સપાટવાલા સરથી પરિચિત કરાવે. તો પ્લીઝ ઝીલ. ગુડ ઇવનિંગ ઓલ. સૌ પ્રથમ તો હું મને પોતાને ગૌરવશાળી માનું છું, કારણ કે મને યાયા સરનો પરિચય આપવાનો મોકો મળ્યો. મારા માટે બિગ ઓપોર્ચ્યુનિટી છે. અને યાયા સર એક એવી પ્રતિભા છે કે જેના માટે મને એક કિશોર ચિકારની પંક્તિ યાદ આવે કે તપું છું હું યથાશક્તિ ભલે ને એ પણ તપતો, કે તપું છું હું યથાશક્તિ ભલે ને એ પણ તપતો, સૂર્યને હું મારો હરીફ કદીએ નથી ગણતો. તો યાયા સર મૂળ કપડવંશના વતની છે અને હાલમાં તેઓ બરોડામાં તેમના ફેમિલી સાથે વેલ સેટલ્ડ છે. અને હાલમાં તેઓ ગુજરાત શિક્ષણ અને તાલીમ કેન્દ્ર બરોડા, જેને આપણે ડાયટ તરીકે ઓળખીએ છીએ, એમાં અધ્યાપક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. અને તેઓ આ કાર્ય લગભગ છેલ્લા 27-28 વર્ષથી કરી રહ્યા છે. અને તેઓનું સ્કૂલ એજ્યુકેશન 1 થી 10 નું સ્કૂલ એજ્યુકેશન તેમને સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ અને 11-12 નું સ્કૂલ એજ્યુકેશન તેમણે વસ્ત્રાપુર બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાંથી કર્યું છે. તેમજ તેમણે ગ્રેજ્યુએશન BA અમદાવાદમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે કર્યું છે. અને સાથે સાથે તેમણે માસ્ટર્સ મુંબઈ યુનિવર્સિટી સાથે એ પણ ગુજરાતી વિષય સાથે કર્યું છે. એ જમાનામાં ખૂબ જ મોટી વાત કહેવાય કે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે MA કરવું, તો એ ખૂબ ગૌરવની વાત કહેવાય. અને એમણે PhD શરૂ કર્યું હતું ગુજરાતી વિષયની કહેવતો અને રૂઢિપ્રયોગો, અને ચાલુ PhD માં જ તેમને ડાયટમાં એઝ અ પ્રોફેસરની જોબ મળી ગઈ હતી. સાથે
જ્યારે રોટરેકની સ્થાપના થઈ, તેની શરૂઆત થઈ 1992માં, ત્યારે પણ ત્યારના ફાઉન્ડિંગ મેમ્બર્સમાંના એક મેમ્બર છે. તો એ પણ ખૂબ સારી વાત કહેવાય. સાથે સાથે બ્રેલ અને પ્રજ્ઞાચક્ષુના શિક્ષણ માટે તેઓ ખૂબ જ ચિંતાતુર અને કાર્યશીલ છે. ચાહે સાણંદની કોમ્પિટિશન હોય અને બીજી કે હમણાં જ હાલમાં યાયા સરે એક નવા વિચાર સાથે કોમ્પિટિશનની શરૂઆત કરી, ઓર્બિટ રીડર ઉપર અર્થગ્રહણ કોમ્પિટિશન. એ ખૂબ મજાની કોમ્પિટિશન છે. સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ માટે તો બહુ જ બધી કોમ્પિટિશન થતી હોય છે, પરંતુ કોલેજ સ્ટુડન્ટ્સ માટે એમણે એક આ નવો પહેલું શરૂ કર્યો છે. તો યાયા સર આમને આમ નવા નવા પ્રયોગો કરતા રહે છે, નવા નવા વિચારો સાથે કામ કરતા રહે છે. અને યાયા સરનું એ ખૂબ જ સારું અને સુંદર ઉદાહરણ છે કે જીવનમાં અપડેટેડ રહેવું જોઈએ અને સતત આવી રીતે કાર્યશીલ રહેવું, અને અપડેટેડ રહીએ તો જ આપણે યુવાના વિચારો સુધી પહોંચી શકીએ. તો એ ખૂબ જ સારી બાબત છે. અને યાયા સર સાહિત્યમાં ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે, એમને સાહિત્યની ખૂબ જ ઊંડી સમજ છે. અને એક બીજી યાયા સરની બહુ જ મોટી સારી બાબત છે કે એ GCERTમાં ગુજરાતી ટેક્સ્ટબુકમાં કન્ટેન્ટ રાઇટરની ભૂમિકા ભજવે છે. ઘણીવાર ગુજરાતીની જે ટેક્સ્ટબુક્સ છે એમાં યાયા સર કન્ટેન્ટ સિલેક્શન કે કન્ટેન્ટ રાઇટિંગમાં એમનું એ કાર્યશીલ છે. સાથે જે બ્રેલ એક્સપર્ટ્સ છે, ગુજરાતમાં જેટલા પણ બ્રેલના એક્સપર્ટ્સ છે, એનામાં મતલબ જેટલા પણ એક્સપર્ટ્સ છે એમાં ટોપ 5માં તો યાયા સરનું નામ આવે ને આવે જ. તો ખરેખર આટલું સરસ વ્યક્તિત્વ એ આજે આપણને માણવા મળ્યું છે. આપણા લોક લાડીલા પ્રોફેસર યાયા સપાટવાલા સર, એમના માટે મને એક પંક્તિ યાદ આવે અમૃત ઘાયલની, કે ધરતી પર નહીં તો ધરતીની ખાકમાં, કે ધરતી પર નહીં તો ધરતીની ખાકમાં, આમ હોવાનું અચૂક અહીંયા કશાકમાં. તો આમ યાયા સર આપણા સૌના દિલમાં વસેલા છે. તો આપણા લોક લાડીલા સહિતા યાયા સરનું અહીં હું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ યાયા સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જીલ કે તમે અહીં અમને આજના આપણા વક્તા અને બહુમુખી પ્રતિભાના ધની એવા પ્રોફેસર યાયા સરથી પરિચિત કરાવ્યા. તો મિત્રો, હું જાણું છું કે તમે બધા જ ખૂબ જ ઉત્સુક હશો અને યાયા સરને સાંભળવા માટે. તો હવે તમારી આતુરતાનો અંત આવ્યો છે. તો મિત્રો, હવે હું યાયા સરને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણને સૌને માર્ગદર્શન આપે અને બ્રેલનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ. સૌને નમસ્તે. બહુ બધો પરિચય ને ઘણું બધી વાત થઈ, જરા અઘરું લાગે છે પછી બોલવાનું, પણ સીધી જ શરૂઆત કરીએ કે સૌથી પહેલા તો બહુ પ્રામાણિકતાથી કહું કે બ્રેલ લિપિનો વૈશ્વિક ઇતિહાસ આ વિશે કદાચ મેં પણ આટલા વર્ષોમાં આટલો લાંબો વિચાર પહેલી વાર કર્યો છે. એટલે થેન્ક્સ ટુ રાજ કે આટલું બધું વાંચવા માટે, આટલી બધી તૈયારી કરવા માટે મને પ્રેરિત કર્યો. અને જે 3 પુસ્તકો એટલે એની સાથે શેરિંગ થયું, તો એ છેલ્લે કહીશ કે કેવી રીતે 3 પુસ્તકો કે શું લીધું છે, એવી રીતે ક્યાંથી લીધું છે, બધી વાત સીધી જ શરૂઆત કરીએ કારણ કે 9:20 થઈ ચૂકી છે. 3 ભાગમાં મારે વાત કરવી છે ઇતિહાસની. બને ત્યાં સુધી ઇતિહાસની વાત કરીએ એટલે થોડું બોરિંગ લાગે, પણ એવી રીતે નહીં વાત કરીએ.
થોડું વચ્ચે આપણી પરિસ્થિતિ વર્તમાનને અંદર વચ્ચે ક્યાંક ક્યાંક જરૂર પડશે એવી રીતે એડ કરતા જઈશું, એટલે કદાચ કંટાળો ના આવે. પણ જો બ્રેલ લિપિ માટે પ્રેમ હશે અને લુઈ બ્રેલ વિશે જાણતા હશો તો મને નથી લાગતું કે ઇતિહાસ સાંભળવામાં પણ કંટાળો આવે, કારણ કે હું વાંચતા બીજા ઇતિહાસના પુસ્તકો વાંચતા કદાચ બગાસા આવ્યા હશે, પણ આ પુસ્તકોનો અભ્યાસ કરતા મને ક્યારેય એવું નથી થયું, કારણ કે બ્રેલ છે. તો 3 ભાગમાં વાત કરવી છે. એક તો 1809 પહેલાની દૃષ્ટિ દિવ્યાંગ, અત્યારે શબ્દો વાપરીએ છીએ આપણે દૃષ્ટિહીન, પણ દૃષ્ટિ દિવ્યાંગ લોકોની પરિસ્થિતિ વૈશ્વિક કક્ષાએ 1809 થી 1852, એટલે લુઈ બ્રેલ અને બ્રેલ લિપિની શોધ થઈ એ સમય દરમિયાન કેવા પરિવર્તનો આવ્યા એ બધી વાતો, અને 1852 એટલે કે 1854 પછી આજ સુધીની કેટલીક વાતો. સમય ઓછો છે, આપણે 10:15-10:20 પૂરું કરવાનું ગણતરી છે, અને છેલ્લી 10 મિનિટ થોડીક ચર્ચા કરીએ. બીજી એક વાત ક્લિયર કરું કે બ્રેલ લિપિના કે શિક્ષણની કે બ્રેલ લિપિની કે બ્રેલ લિપિના ડિવાઇસીસમાં કયા ચેન્જીસ છે કે શું છે, એ બધા મુદ્દા પર આજે વાત કરવાનો કોઈ જ ઉપક્રમ નથી. ખાલી આપણે બ્રેલના ઇતિહાસને તપાસવો છે અને એ રીતે વાત કરવી છે, કારણ કે એના સાઈડમાં ઘણી બધી બાબતો એવી છે કે જો ફંટાઈ જઈએ તો આખો વિષય બદલાઈ જાય છે. જે પુસ્તકોનો અભ્યાસ કર્યો છે એ પુસ્તકોમાંથી જ્યાંથી વાત શરૂ થાય છે, તો બ્રેલ અને બ્રેલ પહેલાના શિક્ષણની જેટલી કંઈક વાત મને મળી છે એ વાતમાંથી ફ્રાન્સથી આ બધી વાતની શરૂઆત થાય છે, કારણ કે લુઈ બ્રેલ ફ્રાન્સના, એટલે જે કંઈ વિચારો કર્યા છે એ બધા, કારણ કે પછી પેરેલલ બધા અમેરિકન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રીઝના અંદર એ જ પરિસ્થિતિ સમાંતરે લગભગ ચાલતી હતી. અને આપણા ત્યાં આવશું ભારતમાં, એટલે પછી ભારતની વાત કરશું. એટલે સૌથી પહેલા મારે યાદ કરવું છે 1713 થી 1784, એટલે લુઈ બ્રેલના જન્મ પહેલાની ફ્રાન્સના અંદર એક ફિલોસોફર હતા, ડોનિસ ડેડ્રો. હવે આ બધા પ્રોનન્સિએશનમાં ફરક પડશે, કારણ કે બધી જગ્યાએ અલગ પ્રોનન્સિએશન્સ છે, કારણ કે ફ્રેન્ચ નામો છે અને નામોના ઉચ્ચાર અલગ થતા હોય, એટલે અલગ પુસ્તકોના અંદર અલગ, અને આપણે લિસનિંગ ઓડિયોથી કેવી રીતે સાંભળ્યું હોય એટલે અમુક સ્પેલિંગ્સ આપણને ન મળ્યા હોય, એટલે એ રીતે એને જોજો, એટલે નામને એકદમ ઉચ્ચારણની દ્રષ્ટિએ બહુ પકડી ના રાખતા. તો ડેનિસ ડેડ્રો 1713 થી 1784, એના વિચારોનું મહત્વ સૌથી પહેલા આપણને મળે છે કે દૃષ્ટિહીનો માટે એના વિચારોનું મહત્વ બહુ મોટું એનું પ્રદાન છે શિક્ષણ માટે. એટલે કે 1749માં એક પત્ર પ્રકાશિત કરેલો આ ડેડ્રોએ, અને એ દૃષ્ટિવાન માટે હતો, દૃષ્ટિહીનના શિક્ષણના સંદર્ભે એક પત્ર લખ્યો હતો. આ પત્રના અંદર એણે એક દૃષ્ટિહીન વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, જે મુખ્ય જે લિપિ છે એ લિપિના અક્ષરોને ઉપસાવીને વાંચી શકતા હતા. ઉપસા એટલે આખી લિપિને એમ્બોસ્ડ કરીને વાંચી શકતા હતા. આ એ સમયની આ બહુ મોટી મહત્વની ઘટના હતી, અને એનો ઉલ્લેખ એ કર્યો છે, અને શીખવાડી પણ શકતા હતા. 1772 ના અંદર એક વિશ્વકોશ એન્સાઇક્લોપીડિયાના પ્રથમ ભાગમાં, કેટલા ભાગનો છે કહું છું આગળ, પ્રથમ ભાગના અંદર 2 પાનાના અંદર આ રીતે દૃષ્ટિ દિવ્યાંગના શિક્ષણની એમણે વાત કરી છે, અને એના અંદર કેટલાક દૃષ્ટિહીનોનો ઉલ્લેખ કરેલો છે કે કેવા લોકો કેવી રીતે શીખે છે, કેવી રીતે એ લોકોનું શિક્ષણ છે, આ 2 પાનાના અંદર, આખા એન્સાઇક્લોપીડિયાના અંદર. અને એ વાત કરી એટલે આખા એન્સાઇક્લોપીડિયાને ફ્રાન્સ સરકારે પ્રકાશિત કરવાની મંજૂરી ના આપી, તૈયાર નહોતી કે આ 2 પાના કાઢી નાખો તો એન્સાઇક્લોપીડિયા પ્રકાશિત થાય, બાકી ના થાય. ખૂબ મહેનત કરી અને લગભગ 35 ભાગના વિશાળ વિશ્વકોશને અંતે પ્રકાશિત કરાવ્યો.
કરાવી દીધો. અને એના અંદર પહેલા ભાગના અંદર એમણે જે વાત કરી છે એમાં 1739 ના અંદર એક નિકોલસ સોન્ડરસન એવું નામ છે, બહુ મોટા ગણિતજ્ઞ હતા અને બહુ જ નિર્ધન પરિવારમાં હતા. અને ચેચક રોગ એટલે ચેચક એટલે કે શીતળા કે બળિયા કે એવું થતું હોવું જોઈએ, એનાથી એ અંધ હતા. એટલે હિન્દીમાંથી આ શબ્દ લીધો છે એટલે બોલું છું. અને કોઈ જ સામાન્ય શાળામાં ભણ્યા નહોતા. ઘરમાં રહે અને વાચકોની મદદથી કેટલુંક શિક્ષણ એને મેળવેલું. પણ ગણિતના અંદર એટલા બધા પાવર હતા. ગણિતમાં અંડરલાઈન કરું છું, અત્યારે આપણે ગણિતમાં ક્યાં છીએ આપણને ખબર છે. અને આની શરૂઆતની વાત કરીએ છીએ ત્યાંથી ગણિતથી શરૂઆત થાય છે. કેમ્બ્રિજમાં ગણિતની ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. કોઈ જ સ્ક્રિપ્ટ નથી, પેલા એમ્બોસ કરેલા અક્ષરો વાંચે છે, બીજી કોઈને શિક્ષણની પ્રણાલી નથી, કોઈ એવી ડિગ્રી નથી, અને છતાં પણ ત્યાં શિક્ષણ મેળવવા ગયા. ઘણું બધું સન્માન મળ્યું એમને, પણ કોઈ ડિગ્રી નહોતી એની પાસે. મોટા મોટા કોયડાના સોલ્યુશન શોધી કાઢતા આ નિકોલસ સોન્ડરસન. મોટા મોટા ગણિતજ્ઞો પણ એમની પાસે શીખવા આવતા. અને એટલી બધી એના પાસે શીખનારાઓની લાઈન હતી, કતાર હતી કે અપોઇન્ટમેન્ટ નહોતી મળતી. આ મારા શબ્દોમાં કહું છું. અને આ જ યુનિવર્સિટીના અંદર સર્વોત્તમ પદ, હવે કોઈ ડિગ્રી નથી, કોઈ બીજું કઈ ડિગ્રી નથી, યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવે છે પણ એમની પાસે કોઈ ડિગ્રી નથી, તો શું કરવાનું? તો સર્વોત્તમ પદ એમને મળ્યું. અને એમની ભલામણ કરવામાં કોણ હતું? સર્વોત્તમ પદ મળે એની ભલામણ કરવાની જે ટીમ હતી એના અંદર આઇઝેક ન્યૂટન હતા. ન્યૂટને ભલામણ કરી હતી કે આ વ્યક્તિ ભલે દૃષ્ટિ દિવ્યાંગ છે પણ એનું ગણિત એટલું બધું પાવરફુલ છે. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અંદર જે મોટા મોટા અધિકારીઓ છે, અધિકારીઓને પણ એ હંફાવે છે અથવા એટલી ક્ષમતા એ ધરાવે છે. અને એ રીતે કોઈ જ ઔપચારિક ઉપાધિ ન હોવા છતાં પણ બ્રિટનના જે તત્કાલીન જે મહારાણી હતા એમણે એમને આદેશ આપ્યો અને LLD ડોક્ટર્સ ઓફ લેટર્સ એની માનદ ડિગ્રી એમની ડિગ્રી મળી. અને એ રીતે ઘણા વર્ષો સુધી એમણે કાર્ય કર્યું, જ્યારે હજી તો લુઈનો જન્મ પણ નથી થયો. બ્રેલ લિપિ પણ નથી, કોઈ લિપિના ઠેકાણા નથી, બધે બાજુ જુદું સ્પર્શ લિપિઓ ચાલે છે. એ બધી વાત કરતા વાત કરશું, પણ દરેક બાજુ સ્પર્શની લિપિ અલગ અલગ છે. અને અમેરિકામાં જુદી, યુરોપમાં જુદું, યુરોપના બ્રિટનના અંદર પાછી અનેક લિપિઓ ચાલે. આવી પરિસ્થિતિના અંદર આ વ્યક્તિ આપણને મળે છે. અને ફરીથી કહું કે ગણિતજ્ઞ, આપણે ગણિતજ્ઞને યાદ કરીએ તો આપણા સંપર્કમાં કદાચ તમારા બધામાંથી ઘણા બધા ઓળખતા હશો કે એવા એક ગણિતજ્ઞ આપણી પાસે છે કે જે હતા અંધજન મંડળમાં, રહીમ ખાન પઠાણ. ગમે એવા કોયડા આપો એ કોયડા ઉકેલી શકે, તો એવા એ ગણિતજ્ઞ હતા. અત્યારે આપણે અંધજન મંડળને યાદ કરીએ તો સોની સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે, થોડી ક્ષણો સુધી આપણી સાથે રહેવાના છે. તો શરૂઆતમાં પેલું થોડું લેટ થયું એટલે રહી ગયું, પણ સરને પણ બહુ આદર સાથે વંદન કરીએ અને એમના આશીર્વાદથી જ આ બધું લેક્ચર ને બધું શરૂ કરીએ છીએ. એટલે કર્યા પછી બોલું છું હવે તો. ઓકે, પછી બીજું નામ આવે છે ફ્રાન્સના વેલેન્ટાઇન હોય. આ નામ આપણે સાંભળેલું છે થોડું ઘણું. 1745 થી 1822. એને પેલા લેખમાંથી પ્રેરણા લીધી, જે વિશ્વકોશનો જે લેખ હતો, કારણ કે આ પણ ફ્રાન્સના, એટલે એમાંથી પ્રેરણા લીધી. અને એમાંથી પ્રેરણા લઈ અને એને કેટલાક અંધજનોની, એટલે આ હોયની જે પ્રેરણાનો જે સ્ત્રોત હતો એ કેટલાક અંધજનોની જે આખી વાત હતી એમાંથી હતો. અને એવી જ રીતે એની જે પ્રેરણામાં એક ઓસ્ટ્રિયાને વિયાનાથી એક પેરિસ આવનારી એક મારી નામની, મારી થેરેસ
થેરેસ્તેયાવો, હજી લાંબુ નામ છે. એક સંગીત ઉપરાંત ઉપસેલા અક્ષરો વાંચવાની એની એક ક્ષમતા હતી આ સ્ત્રીની, બેનની, અને એનાથી વેલેન્ટાઇન હોય થોડા પ્રભાવિત. સર અવાજ તો વાત કરતા હતા મારી, એટલે જે સ્ત્રીની કે સંગીતજ્ઞ હતા અને એનાથી વેલેન્ટાઇન હોય પ્રભાવિત થયેલા, અને એ પ્રભાવિત થયા પછી એને વિચાર આવ્યો કે એક સ્કૂલ આવી રીતે દૃષ્ટિહીનના શિક્ષણો માટે, દૃષ્ટિ દિવ્યાંગના શિક્ષણ માટે આપણે આવી એક શાળા શરૂ કરવી જોઈએ. એટલે એમણે 1784 ના અંદર પેરિસના અંદર એક શાળા શરૂ કરી. 1784 યાદ કરીએ કે એના 100 વર્ષ પછી 1887 આપણે અમૃતસરના અંદર પહેલી બ્લાઇન્ડ સ્કૂલ ચાલુ થઈ. એટલે 100 વર્ષ તો આપણે પહેલેથી પાછળ રહ્યા જ. તો 1784 એને આ સ્કૂલ શરૂ કરી. અને કેવી રીતે માણસે કામ કર્યું છે, તમને આપણને એમ થાય કે આપણે એમ કહીએ કે આપણા શિક્ષણના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ વેલેન્ટાઇન હોયને. પછી લુઈ બ્રેલ પછી આવ્યા આ શાળાના અંદર, પણ એ પહેલા શાળાની સ્થાપના એટલે આખી તખતો તૈયાર થઈ ગયો હતો. તો એને કેવી રીતે શાળા શરૂ કરી? તો કોઈ સામાન્ય શાળામાં કે એવી રીતે નહીં, એના ઘરમાં જ રહીને એને વાચકોની મદદથી કે એવી રીતે શિક્ષણ ધીમે ધીમે વાચકોની એટલે કે બીજાની મદદ લઈને એવી રીતે એને શિક્ષણ શરૂ કર્યું પોતાના ઘરના અંદર. અને ક્યાંથી એને પહેલો વિદ્યાર્થી ક્યાંથી લાવ્યા? તો પેરિસના અંદર એક નિર્ધન કોઈ બ્લાઇન્ડ છોકરો, એ બ્લાઇન્ડ છોકરો રસ્તા ઉપર કંઈક સંગીત ગાય અને ભીખ માંગતો. એને આ વિચાર આવ્યો એટલે કે આ છોકરાને કે મારે ભણાવવો છે. એટલે એને વિનંતી કરી કે તું અહીંયા રસ્તા ઉપર કે આવી રીતે ભીખ માંગે છે, એના કરતા કે હું એક શાળા અને હું તને અભ્યાસ કરાવું ને એવી રીતે તને ભણાવું. એ તો હોશિયાર હતો, વિદ્વાન હતો છોકરો, એટલે સરસ તેજસ્વી હતો, એટલે તો તૈયાર તો થઈ ગયો. પણ એના પેરેન્ટ્સને વાંધો પડ્યો કે જો આ છોકરો ભણશે અને ભીખ નહીં માંગે તો અહીંયા અમારા ફેમિલીનું ગુજરાન કેવી રીતે ચાલશે? એટલે કે ના, અમે તો એને ભણવા તો ના મોકલીએ, એવું તો અમારાથી ના થાય. તો પછી વેલેન્ટાઇન હોય એમ કે છે, જુઓ ક્યાંથી કેવી રીતે માણસે શરૂઆત કરી છે કે તમારે ભીખના કે કેટલા પૈસા મહિને આવે? એટલે ફેમિલીએ કીધું કે આટલા ફ્રેન્ક આવે. તો કે એટલા પૈસા પણ હું આપું અને એ છોકરાને ભણાવવું પણ ખરો. અને એવી રીતે એને પહેલી શરૂઆત કરી શિક્ષણની, અને બ્લાઇન્ડના શિક્ષણની શરૂઆત કરી કે પૈસા આપીને વિદ્યાર્થીને ભણાયો. અને પછી 12 વિદ્યાર્થીઓથી એને પોતાના ઘરના અંદર સ્કૂલ શરૂ કરી. આપણે અત્યારે ગુજરાતમાં અને ગુજરાતની આસપાસ આપણા ગુજરાતમાં એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સંસ્થાઓના ભૂતકાળના અંદર આવ્યું છે કે નાની ઓરડીઓમાં કે નાના ઘરમાં આપણે શાળાઓ શરૂ કરેલી, ને અત્યારે પછી ધીમે આગળ વધ્યા. ઘણા બધો આપણો ઇતિહાસ આપણે યાદ કરીએ તો છે. તો પ્રેરણા મળી પેલી મારી જે બેન હતા એનાથી, ઓસ્ટ્રેલિયાથી જે વિયેના જતા હતા, એટલે વિયેનાના હતા, ને થોડુંક એને યંત્ર વિજ્ઞાનીઓએ કંઈક મશીન બનાવી આપ્યું હતું, એટલે એના માટે પેલું ટપકા એટલે પેલા ઉપસાવેલા અક્ષરથી ને બધું એ કરતા. એટલે એ બધું આ ભાઈએ જોઈ આવેલા વેલેન્ટાઇન હોય. અને એના પછી ધીમે એને આ નિર્ણય કર્યો અને આવી રીતે 3 ઉદ્દેશ સાથે એને શિક્ષણને નક્કી કર્યું. કયા 3 ઉદ્દેશ? બહુ જ અગત્યનું છે કે સૌથી પહેલા તો આ બ્લાઇન્ડ મિત્રોને, બ્લાઇન્ડ લોકોને હતાશામાંથી દૂર કરવાના છે, કે એ લોકોની જે જોઈ નથી શકતા એ હતાશામાંથી દૂર થાય.
એવું શિક્ષણ આપવું જોઈએ કે જેવું સરળ શિક્ષણ આપવું જોઈએ કે જેના અંદરથી એને રોજગારી પ્રાપ્ત થાય. અને ત્રીજું હતું કે અલ્ટિમેટલી અંતે આ લોકોને મુખ્ય ધારામાં લાવવા 1784 ના આસપાસના સમયમાં આ વિચારાય છે ઇન્ક્લુઝનની વાત. આપણે હજી એ ઠેકાણા નથી પડતા, પણ ત્યારે આ માણસ વિચારે છે. અને એ રીતે 1784 ના અંદર પહેલી અંધશાળા, એમ કહેવાય કે વિશ્વની પહેલી અંધશાળા આ પેરિસના અંદર શરૂ થઈ. પછી એમાં લુઈ બ્રેલ પણ ભણ્યા, બ્રેલની શોધ પણ થઈ. શાળાનું 1844 ના અંદર નવું આખું પેરિસમાં, એટલે પછી અંધશાળાનું મોટું ભાડે મકાન લીધું. 1844 માં નવી અંધશાળા પણ બની જ્યારે લુઈ બ્રેલ હતા. આખું નવું બિલ્ડિંગ બન્યું. આશા રાખીએ કે આપણે જોવા જવાય એ લુઈ બ્રેલનો રૂમ ને એ બહુ ઈચ્છા છે. તો એ શરૂ કરવાની પ્રેરણા એને અહીંથી મળી હતી. અને આ જે નિર્ધન જે પરિવાર હતો એ પરિવારમાંથી એને પ્રેરણા મળી હતી. આપણે પણ અત્યારે વિચારીએ છીએ, જ્યારે લિટરસીના ને બધા પ્રોજેક્ટ કરીએ છીએ, ત્યારે ઘણી વખત ગામમાં જઈએ તો એ પેલો માણસ ભણવા તૈયાર થાય, પણ એનો પરિવાર એમ કે મારે તો અહીંયા ઘર કેવી રીતે ચાલશે, મહિનાનો આટલું લાવે છે ને તમે અહીંયા એને સાક્ષરતા કરશો, સાક્ષરતા કરીને ફાયદો શું, અમને તો કઈ નહીં મળે. અહીંયા પણ એમણે એ વખતે, અને કેવી પરિસ્થિતિમાં, એની પાસે ના કોઈ ગ્રાન્ટ હતી, ના કોઈ ઇન્કમ હતી, પણ બસ હતું કે દૃષ્ટિહીન લોકોને, કે દૃષ્ટિ દિવ્યાંગ લોકોને મારે શિક્ષણ આપવું છે. અને લાકડામાંથી ધીમે ઉપસાવેલા અક્ષરો ને એવું બધું બનાવી અને દરેક લોકો માટે અલાયદું પુસ્તક કેવી રીતે તૈયાર કરતા, અને અક્ષર ઓળખે, અક્ષરને બનાવતા જાય, અને એવી રીતે એને નવાઈ લાગતી. હવે એને બીજો એક વિચાર આવ્યો કે આવી રીતે થોડું એને શરૂઆત કરેલી. એક વખત આ લોકોમાંથી એક છોકરાએ પેલા કાગળ ઉપર ઉપસાવેલો અક્ષર હશે એના પર આંગળી મૂકીને ઓ એવું બોલ્યો. એટલે આમ પેલો ગોળ હોય ને, ઓ એટલે ગોળ હોય, જેને ખબર છે એને ખબર છે. એટલે ઓ અક્ષર એને ઓળખ્યો એટલે એને એમ થયું કે આ ઉપસાવેલા અક્ષર તો આ લોકો ઓળખે છે. અને એમ કરીને એને 3 મહિનાના અંદર બધું ધીમે શીખી જાય એવી રીતે હોઈએ. પોતે શીખ્યા, પહેલા બધું બનાવતા, અને પછી એને આ બધું શરૂ કર્યું. બ્યુરો ઓફ રાઇટિંગ ના અંદર એને પછી આ બધી વાત મૂકી, એકેડેમિક બ્યુરો ઓફ રાઇટિંગ ના અંદર. અને એમ કરતા આ શિક્ષણ આગળ ચાલ્યું. આ આખી વાત 1809 ના પહેલાની. અને એના બધા એને પ્રેઝન્ટેશન કર્યા, એને લેખ લખ્યા આવી રીતે, અને આ બધાની સમક્ષ વાત મૂકી કે આ લોકો આવી રીતે વાંચી શકે છે. અને એના અંદર પેલા નિકોલસ સોન્ડરસનની જે ગણિતજ્ઞ છે એની પણ વાત એને લેખના અંદર એના પ્રેઝન્ટેશનમાં મૂકી. અને એ રીતે ફ્રાન્સની સરકારને આ શિક્ષણની વાત શરૂ કરવામાં, પ્રચાર પ્રસારમાં મહેનત કરી. અને એવા બધા પ્રેઝન્ટેશન્સ થતા રહ્યા, એવા બધા પ્રદર્શનો થતા ગયા, અને સફળતા મળતી ગઈ. હવે હોઈએ, વેલેન્ટાઇન હોઈએ, જે પોતાના ઘરમાં શરૂ કરેલી અંધશાળા, ધીમે એને એક સંસ્થાનું નાનકડું મકાન લીધું, અને એ રીતે એને એ મકાનને વધારે આગળ વધાર્યું. છાત્રવૃત્તિ પણ આપવાની શરૂ કરી વિદ્યાર્થીઓને. શીખવાડનાર જે હોય એ વ્યક્તિને પણ થોડા પૈસા મળતા હતા, કારણ કે અત્યારે જે કોઈ સરકારી મંજૂરી નહોતી મળી. પછી ફિલોન્થ્રોપી સોસાયટી એણે આ બધું ધીમે પૈસા આપવાના શરૂ કર્યા, અને મકાન ભાડે આપ્યું, ને એવી રીતે સંખ્યા વધી. અને આ મકાન 1786 માં મળેલું એવું નોંધાયેલું છે. એ જ રીતે જે ભણવા માંગતા હતા એ બધાને ધીમે શિક્ષણ, જે રીતે ભણવા માંગતા હતા એ રીતે શિક્ષણ થોડું આપવાનું શરૂ કર્યું. અને અહીંયા કો એજ્યુકેશન હતું, છાત્ર અને છાત્રાઓ બંને, જે દૃષ્ટિ દિવ્યાંગ હોય એ બધાને. અને એ રીતે વાંચન, ગણન, લેખન, ઇતિહાસ, ભૂગોળ, સંગીત અને કેટલીક હસ્તકળાઓ, આ બધું જ એ ધીમે શાળાના અંદર શીખવાડતા ગયા. અત્યારે આપણે એનઈપી કે છે, જ્યારે સ્કિલની વાત કરે છે, તો અહીંયા 1786 ના અંદર પણ એ હસ્તકળાઓ બ્લાઇન્ડ વ્યક્તિઓને શીખવતા. અને એમને ઉદ્દેશ એ જ હતો કે આત્મનિર્ભર બની શકે.
પુસ્તકો પણ જાતે તૈયાર કરતા, કેટલો સમય ફાળવતા હશે. અને એ રીતે આપણા શિક્ષણના જન્મદાતા બન્યા. 1789 ના અંદર, હવે થોડુંક આપણે યાદ કરીએ કે ફ્રાન્સ રાજ્ય ક્રાંતિ થઈ, આપણને થોડી ખબર છે ઇતિહાસની. એ બધી ગતિવિધિઓ, નો રિપ્રેઝન્ટેશન, નો ટેક્સેશન ને એ બધા સમય આ સમયના આસપાસનો હતો. એટલે અહીંયા આ બાજુ પેરિસમાં આ પણ ચાલતું હતું, ને અહીંયા એક જે રક્તરંજિત ક્રાંતિ કહેવાય ફ્રાન્સની, એ ક્રાંતિનો સમય હતો. અને એ રીતે શાસક બદલાયા, અને પછી ધીમે ધીમે નેપોલિયન ને એ બધા રાજ કરતા. એ બધો આખો ઇતિહાસમાં અત્યારે સમય નથી જતા. અને એ જ રીતે 1809 લુઈ બ્રેલનો જન્મ થયો. હવે આ જે સાલ છે એની આસપાસનો સમય મહત્વનો છે, કે આ એટલા મહત્વના વર્ષો હતા કે આપણને 3 વ્યક્તિઓ એવા મળ્યા છે કે જે વ્યક્તિઓએ વૈશ્વિક કક્ષાએ ઘણું મોટું પ્રદાન કર્યું છે. એક તો ચાર્લ્સ ડાર્વિન 1809 ની આસપાસ, અબ્રાહમ લિંકન 1809 ની આસપાસ, અમેરિકા, પરિચયની વાત જરૂર નથી, અને લુઈ બ્રેલ. આમાં બેને તો એના જીવન દરમિયાન પણ પ્રસિદ્ધિ મળી, પણ લુઈને જીવન દરમિયાન પ્રસિદ્ધિ ના મળી. અને નેપોલિયનનું ધીમે ધીમે શાસન આવ્યું. ફ્રાન્સથી પેરિસથી 40 કિલોમીટર દૂર કુપ્રે, COUPVRAY, આપણે બધા જુદા જુદા ઉચ્ચાર કરીએ છીએ, પણ એ ગામના અંદર એનો જન્મ થયો, કે જ્યાં રાજ્ય ક્રાંતિની હજી કઈ બહુ ખબર નહોતી. અને પછી આપણને બધી ખબર છે કે 3 વર્ષની વયે અંધત્વ આવ્યું, ને એ બધી આપણે ચર્ચા નથી કરતા. લુઈ પહેલેથી અશક્ત હતા, એટલે થોડુંક લોકોને લુઈમાં એક સીમો સમથિંગ એના પિતાનું નામ છે, લાંબુ નામ છે. સાયમન પણ- રેને બ્રેલ. હા, સીમો ક્યાંક વંચાય છે, એ એના પિતાનું નામ હતું. અને ભાઈઓ બહેનોમાં સૌથી નાના હતા લુઈ બ્રેલ. 1 ભાઈ ને 2 બહેનો, અને એના પહેલાના જે બહેન હતા એનાથી 11 વર્ષ મોટા હતા. એ રીતે લુઈ સૌથી નાનો એટલે સૌથી લાડકો. એટલે પિતાનું વૃદ્ધત્વ, એ બધી વાતોને આપણે સ્કીપ કરીએ છીએ. આર્થિક પરિસ્થિતિ સારી, અને એ રીતે 3 વર્ષની ઉંમરે વર્કશોપના અંદર ચામડાનું કામ કરતા કરતા ડાબી આંખ પહેલા ગઈ, અને પછી ધીમે ધીમે જમણી આંખ ગઈ. જાન્યુઆરી 1812 એ એવી રીતે અંધ થયા. હવે નોંધાયેલું છે કે અત્યારે જો આવું થાય તો આપણે ઘણા બધા ઈલાજો કરીએ, એ વખતે કઈ જ નહોતું, એટલે બધા ઉપચારો અને બધું કરતા, અને એવી રીતે એને સાજો કરતા. એ ક્યાંક વાંચજો પછી. અને ઘોડા પર લઈ જઈને એને પેરિસ લઈ જઈને સારવાર કરતા. એ વખતે કઈ ગાડી મોટર નહોતી, ઘોડા પર લઈ જતા હતા. પછી હવે અહીંયાથી આપણી એની યાત્રા શરૂ થાય છે, કે લુઈ એક 7 વર્ષની એની ઉંમર થઈ ત્યારે એક ત્યાંના પાદરી હતા, એના દ્વારા એને ધાર્મિક શિક્ષણ ને બધું આપવામાં આવતું હતું. એટલે ત્યાંથી એના આધ્યાત્મિક શ્રદ્ધા અને બધું છેક જીવનના અંત સુધી એનામાં ચાલ્યું. ખૂબ શ્રદ્ધા હતી એને. અને ગામની શાળામાં પ્રવેશ મળ્યો, અંડરલાઈન ઇન્ક્લુઝન, સામાન્ય શાળામાં. 2 વર્ષ ભણ્યા છે ઉપરેની શાળાના અંદર. અને પાદરી દ્વારા એને પ્રવેશ આપવામાં આવ્યો. એ શાળાના જે સંચાલકો હતા એ પાદરીને એને બધા સારા સંબંધો હતા, અને એમ કરીને કે આ તેજસ્વી છોકરો છે અને એને પ્રવેશ આપો, એમ કરીને એને ત્યાં પ્રવેશ આપેલો. અને એ રીતે આખી એની શાળાનું શિક્ષણ ત્યાં બાજુ શરૂ થયું. અને પછી પેરિસની અંધશાળામાં પ્રવેશ મળ્યો. ઘણા બધા ઘરે, એટલે 2 વર્ષ ત્યાં, અને પછી પેરિસની અંધશાળામાં આવ્યા. ઘરે પણ ઘણી બધી ઉથલ પાથલ થઈ, ને આમ એને મુકાય કે ના મુકાય. આપણે લોકો પણ હતા ત્યારે આવું બધું થતું હતું, કે આટલા 40 કિલોમીટર દૂર ઘરથી એકલો છોકરાને મૂકવો, આવું ત્યાં પણ થયેલું. અને નોંધાય છે કે 15 જાન્યુઆરી 1819 એના અંદર એને, એટલે 10 વર્ષ લગભગ પેરિસની અંધશાળામાં એને મૂકેલા. આપણી ટર્મ જૂન થી શરૂ થાય છે, ત્યાં એવું બધું નહીં હોય.
અને એડમિશન 15 જાન્યુઆરીએ મળ્યું હતું, એટલે પરમ દિવસે. અને જોડાયા બધું, કારણ કે ઘરમાં બધાને કન્વિન્સ કરતા કરતા 15 ફેબ્રુઆરીએ એ જોડાયા હતા ત્યાં બાજુ. એ શાળાના અંદર એને અધ્યાપન પદ્ધતિના અંદર કપડા વણવાનું, સ્લીપર બનાવવાનું, આ બધું ત્યાં શીખવતા. અને એનામાં તર્ક શક્તિ ઘણી બધી તેજ હતી. એને પુરસ્કાર પણ ખૂબ મળતા. એ બધી વાતને સ્કીપ કરીએ છીએ. 9 વર્ષ ત્યાં બાજુ ભણ્યા પછી એને અધ્યાપન પણ ત્યાં શરૂ કર્યું, પિયર ગ્રુપ લર્નિંગ. એ સ્કૂલની સિસ્ટમ એવી હતી, તમે એ અંધશાળાનું વાંચો તો શિક્ષક થોડાક છોકરાઓને ભણાવે અને પછી એ છોકરાઓમાં જે લોકોને થોડુંક સમજાયું હોય એ બાકીના છોકરાઓને ભણાવે. પિયર ગ્રુપ લર્નિંગ નો કોન્સેપ્ટ હતો તે વખતે 1819-20 ના આસપાસ. અને એ રીતે એ લોકો ભણતા. અને એવી રીતે લુઈ બ્રેલનું આ લોકોએ નોટિસ કર્યું કે બહુ તેજસ્વી છે, અને એ રીતે એને પણ અધ્યાપન કાર્ય શરૂ કરાવડાવ્યું. સાલ કદાચ હું મિસ કરું છું, ભૂલી જાઉં, સહાયક શિક્ષક તરીકે એ ત્યાં બાજુ જોડાયા. અને એ રીતે સહાયક શિક્ષક પછી અવૈતનિક હતું પહેલા, અને પછી ધીમે ધીમે વેતન દ્વારા એ શિક્ષક તરીકે ત્યાં બાજુ જોડાયા. પહેલું વેતન કેટલું? 3 ફ્રેન્ક થી શરૂ થાય કે 8 ફ્રેન્ક સુધી એને વેતન મળે. અને એ રીતે, અને નિયમ વિરુદ્ધ કોઈ પણ શાળામાં કામ કરો તો એ વેતન કપાઈ જાય પાછું. અત્યારે વાંચન લેખન ગણન છોકરાઓને નથી આવડતું, આપણે તો એનું અલગ વેતન આપીએ છીએ કે ભાઈ એને રેમેડિયલ કામ કરાવો, એનું અલગ તમને મળશે, વળતર મળે. અથવા પગાર તો કપાતો જ નથી, પેનલ્ટી તો કઈ છે જ નહીં. ત્યાં તો એવું કંઈ પણ થાય, રિઝલ્ટ ના મળે કે એવું કંઈક પણ થાય નિયમ વિરુદ્ધ, તો પગારમાંથી કાપી લેવામાં આવતું. અને ભોજન છોકરાઓના સાથે જ કરવાનું, રૂમ માટે કોઈ અલગ રૂમ નહીં, એ રીતની આખી વ્યવસ્થા હતી. બહુ જ લાંબુ છે, એને સ્કીપ કરીએ છીએ, આપણે સીધા આપણા પોઈન્ટ તરફ આગળ વધીએ. અને 25 ફ્રેન્ક સુધી જ્યારે એ અધ્યાપક થયા, એટલે સહાયક શિક્ષકમાંથી અધ્યાપક થયા, તો એનો પગાર પછી 25 ફ્રેન્ક થયેલો. અને જીવનમાં એટલે 10 વર્ષની ઉંમરે આયા હતા, અને છેક 1852 સુધી, એટલે 43 વર્ષની વયના અંદર 33 વર્ષ તો આ શાળાના અંદર જ રહ્યા છે. એના સર હતા શાળાના, જે પીને નામ છે, અને એક કોલતા એના મિત્ર છે. એનું ઉચ્ચારમાં ફરક છે, પણ એ બધા મિત્રો હતા. અને લુઈ બ્રેલનો સ્વભાવ, શાળામાં ત્યાં ફ્રાન્સના અંદર એવી પરિસ્થિતિ હતી કે શારીરિક દંડ આપે, જો તમે ના કર્યું હોય તો દંડાથી કામ લે, મારે, પીટાઈ કરે, એવી રીતે બધું જ. પણ લુઈ બ્રેલે એ વખતે એમ કીધું હતું કે ના, હું આ શાળાના અંદર વિદ્યાર્થીઓને ક્યારેય શારીરિક દંડ નહીં કરું. સૌથી મોટું ઇનિશિયેટિવ હતું. અને એમણે ક્યારેય કોઈએ એને વિદ્યાર્થીઓને ક્યારેય એવી રીતે શારીરિક દંડને સ્વીકાર્યો નહોતો. ધન કમાવું એ તો એનો ઉદ્દેશ હતો જ નહીં શાળાના અંદર, ક્યારેય નહોતો. ખૂબ પૂર્વ તૈયારી કરતા, ખૂબ સરસ રીતે ભણાવતા. હવે બ્રેલ લિપિ એટલે અક્ષરો એમ્બોસ્ડ કરેલા ભણતા. પણ એને એમ થતું કે છોકરાઓને આટલું બધું તમે એમ્બોસ્ડ કરેલા અક્ષરો ને બધું આપો, એના કરતા એ ઓછામાં ઓછા શબ્દોના અંદર પોતાની વાત કરે તો એને ઓછું લખવું પડે, ઓછું વાંચવું પડે, સંક્ષેપીકરણ. એ વિચાર એમણે કરેલો. સંગીતમાં પણ વિશેષ રુચિ, ગાયન કરતા, એને વાદનમાં ખૂબ સારું, પિયાનો અને ઓર્ગન ખૂબ સારું વગાડતા. આજે પીને જે શાળાના સંચાલક હતા, એના બેન એને બધી પાર્ટીઓમાં લઈ જાય, અને પાર્ટીઓના અંદર ખૂબ સરસ બધા વાદ્યો વગાડે, અને લોકો મંત્રમુગ્ધ થઈ જાય, ને એ બધું આખું એનું બેકગ્રાઉન્ડ છે. લુઈ બ્રેલના, હવે અહીંયાથી શરૂ થાય છે, લુઈ બ્રેલના 24 પત્રો મળ્યા છે એમના શાળાના અંદરથી. ધીમે ધીમે આ જે એના મિત્રો છે ને એના અંદર, એમાં 10 તો જે આખી આ જે લિપિ હતી, સ્પર્શગત લિપિ, જે બધા વાંચી શકે, ઉપસાવેલા એમ્બોસ અક્ષર, એનાથી લખાયેલા છે. 8 જે પત્રો છે એ પત્રો શ્રુત લેખકોથી, એટલે કોક જોડે લખાવેલા છે.
એ લખે છે એના પુસ્તકોના અંદર કે અમે જ્યારે કોઈ જોડે પત્ર લખાવતા ત્યારે અમને એવી શંકા થતી કે અમે લખાવીએ છીએ લખતા હશે કે કેમ. આપણે પણ શાળાના અંદર અથવા રાઇટરો જોડે લખાવીએ ત્યારે ઘણી વાર આવા વિચાર આવે છે કે હું બોલ્યા કરું છું એ લખતા હશે કે કેમ. એને પણ એવા વિચારો આવતા હતા. એટલે એવા કેટલાક પત્રો છે અને કેટલાક પત્રો એના મોટા ભાઈ પાસે લખાવેલા પણ છે. અને 4 પત્રો જે છે એ રાફીગ્રાફ દ્વારા તૈયાર કરેલા છે. રેફીગ્રાફ કે છે, રાફીગ્રાફ કે છે, જે કંઈ. અને એટલે શું છે, આ લગભગ મને તો ખબર નહોતી, પણ લુઈ બ્રેલે બ્રેલ લિપિ સિવાય બીજી એક રેફીગ્રાફ કે રાફીગ્રાફ નામની એક બીજી 10 ટપકાની લિપિ શોધેલી. મને અત્યાર સુધી નહોતી ખબર. અને 10 ટપકાની લિપિ એમાં કેવું કે જે ફ્રેન્ચ ભાષા હોય એટલે દરેક એના અક્ષરની વચ્ચે સ્ક્વેર આવે, આમ ચોરસ આવે. એટલે 4 ટપકાથી એ ચોરસ બનાવી દે અને બાકીના આજુબાજુ ટપકા ઉમેરીને જે ફ્રેન્ચ લિપિના જે અક્ષરો હતા, એટલે એ વખતે એવું મનાતું હતું કે દૃષ્ટિહીન લોકોને અલગ લિપિ શું કામ, જો અલગ જ કરવાના હોય એટલે એવી જ લિપિ હોવી જોઈએ કે જે દૃષ્ટિવાન દૃષ્ટિહીનને ક્યારે અલગ ના કરે. એટલે જે દૃષ્ટિવાન જે રીતે વાંચે છે એ જ રીતે વાંચવા જોઈએ, એવું બ્રિટનમાં, અમેરિકામાં બધે આ જુવાળ હતો કે અલગ. એટલે એની 6 ટપકાની લિપિ જલ્દી સ્વીકારાઈ નહોતી. અને એમાંથી પછી એક મશીન બન્યું ને એને પછી એક આમ જાળી હોય ને જાળી પર હાથથી કોઈક યંત્ર, એનો હોસ્ટેલનો ફ્રેન્ડ હશે એટલે એને બનાવી આપ્યું એના યંત્રનું કંઈક ઘરે હશે તો, કે આવું જાળી પર આવી રીતે કાગળ મૂકીને આવી રીતે સ્ક્વેર બનાવીને 10 ટપકાની લિપિ બનાવાય અને એવું જ લખાય જેવું દૃષ્ટિવાન લોકો લખી શકે છે એવા અક્ષરો તૈયાર થાય બહુ ઓછી જગ્યામાં. પછી એનું ટાઈપરાઇટર પણ બન્યું અને એને રેફીગ્રાફી કહેવાય છે. અને પછી એમ કહેવાય છે કે આપણું જે ટાઈપરાઇટર શોધાયું એના મૂળમાં આ ટાઈપરાઇટર હતું. ખૂબ પ્રયત્નો કર્યા એવી રીતે અને ક્ષય રોગથી પીડાતા રહ્યા, કારણ કે શાળાનું તમે વાંચો તો શાળાનું કેમ્પસ એવું હતું. એટલે બ્રેલ લિપિની શોધની વાત નથી કરતો, એ 1821-24 બધી આપણને ખબર છે, એટલે એને હું સ્કીપ કરું છું. પણ શાળાનું અંધ વિદ્યાલયનું વાતાવરણ એવું હતું કે એના અંદર અજવાળું ના આવે. અંદામાન નિકોબારની જેલ જેવું હશે, ખબર નહીં, પણ અજવાળું ના આવે એટલે રોગ થવાની સંભાવના બહુ જ રહેતી. અને એ રીતે પણ એ પોતાના કાર્યોથી સંતુષ્ટ હતા. એને રોગ ખૂબ થાય પણ પોતાના કાર્યોથી એ સંતુષ્ટ હતા. એને કોઈ દિવસ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી નથી. પ્રકૃતિ પ્રેમી પણ બહુ હતા. એના જે પત્રો મળે છે એમાં એક પત્ર એની માને લખે છે, મને બહુ ગમતો પત્ર છે એટલે એનો ખાસ મેં ઉલ્લેખ કર્યો છે કે માં, આપણા ઘરે જે અંગુરની લતા છે એ લતા હું જ્યારે પણ ઘરે આવીશ ને એ જોઈશ ને ત્યારે હું સારો થઈ જઈશ. મને એવી શ્રદ્ધા છે મારી બીમારી સારી થઈ જશે. એટલે પ્રકૃતિ પ્રેમી પણ ખૂબ હતા. પીને અને એનો કોલતા આ બધા પત્રોના અંદર આ બધા એમના વિશેની વાતો આપણને મળે છે. મેરેજ નથી કર્યા અને કોઈ સ્ત્રી સાથે પ્રેમ થયો કે નહીં આવું પણ ક્યાંય મળતું નથી. ના એના મિત્રોના પત્રોમાં કે ક્યાંય ઉલ્લેખ નથી મળતો. પણ એક જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે કે પોતાના જે લક્ષ્ય હતું બ્રેલનું, એ લક્ષ્યમાંથી એ એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે એને પોતાનું દાંપત્ય જીવન વસાવવાનો કે એવો કઈ વિચાર ક્યારેય આવ્યો જ નથી. એના માટે બસ દૃષ્ટિ દિવ્યાંગ બાળકો હતા અને એની શાળા, એની બ્રેલ લિપિ, એની શોધ, એને સરળ કેવી રીતે બનાવવું અને એ જ બધું હતું. એટલે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. પણ આ પ્રકૃતિ પ્રેમીનો ઉલ્લેખ આપણને મળે છે. અને પ્રકૃતિ પ્રેમી હશે એટલે એવું કઈ જીવનમાં સાવ નીરસ વ્યક્તિત્વ, ડ્રાય વ્યક્તિત્વ હશે એવું તો ના કહેવાય. પણ આવો કોઈ ઉલ્લેખ નથી ને બની શકે કે એમની વ્યસ્તતામાં અને 43 વર્ષમાં તો એનું મૃત્યુ થઈ ગયું, એટલે એવો કોઈ સમય એમને નહીં મળી શક્યો હોય. આર્થિક સહાય ખૂબ કરતા, આ આપણે જાણવા જેવી બાબત છે ને પછી સીધા વિશ્વના ઇતિહાસ પર જતા રહીએ. ખૂબ આર્થિક સહાય કરતા
એને જે પગાર મળે એમાં દૃષ્ટિ દિવ્યાંગોને પૈસાની જરૂર હોય કંઈ પણ એ બધી મદદ કરે, અને દૃષ્ટિવાનને પણ એટલી મદદ કરતા, ગરીબ હોય તો. એના માટે ધન કમાવવું એ જોબ માટે એના વ્યવસાયથી ધન કમાવવું એ તો હતું જ નહીં. દાખલા તરીકે ચર્ચના અંદર પિયાનો વગાડવા જતા, પેલું મેં વાત કરી કે પેલા બેન લઈ જતા. હવે એને ખબર પડી કે આમાંથી પૈસા મળે છે, તો એને તરત જ પિયાનો વગાડવાનું છોડી અને જે એની હોસ્ટેલના અંદર, શાળાના અંદર, અંધ વિદ્યાલયના અંદર જે ગરીબ છોકરો હતો જે સારો પિયાનો વગાડે, એને પૈસાની જરૂર હતી, સીધું એમણે છોડી દીધું અને એ કામ એને સોંપી દીધું કે તને પૈસાની વધારે જરૂર છે, તું જા, મારે નથી જવું. બહુ મોટી વસ્તુ છે. એટલે એની આજીવિકા માટે એને પૈસા કોકને મળે એ એને જરૂર હતી. અને જ્યારે નું મૃત્યુ થયું ત્યારે એનો જે રૂમ હતો, જે રૂમમાં એ રહેતા હતા, એ રૂમના અંદર એક પેટી હતી, અને એ પેટી એને કીધેલું કે હું મારું મૃત્યુ થાય તો આ પેટીને એમને એનો નાશ કરજો, એને બાળી નાખજો, કે જે કરવું હોય, પણ એ પેટીને ખોલશો નહીં. પણ એ બધા મિત્રોથી રહેવાયું નહીં, એટલે એમના મૃત્યુ પછી એને પેટી ખોલી, તો પેટીના અંદર એમને જે લોકોને મદદ કરી હતી, જેટલા ફ્રેન્ક આપ્યા હશે, એ બધાના કાગળિયાનો આખો મોટો ઢગલો હતો. એટલે કેટલા લોકોને એમણે મદદ કરી હશે જેનો કોઈ અંદાજ નથી. અને એમની વસિયતના અંદર પણ એમણે આ જ બધું લખ્યું હતું કે દૃષ્ટિ દિવ્યાંગ દૃષ્ટિહીન લોકો માટે કામ કરતા લોકો, એના સાથે એને આ બધા પૈસા, મારા જે કઈ બચત છે એમાંથી આ જ બધું કામ થાય, મારે બીજા કોઈ વસિયતમાં ક્યાંય થોડું ફેમિલીને આપ્યું હતું, બાકીનું બધું જ પ્રોપર્ટી એને. હવે હતું જ કેટલું, કારણ કે એ તો બેન વાપર રાખતા જ નહોતા. 1852 એનું મૃત્યુ થયું, ને 1952 એટલે આપણને બધી ખબર છે એટલે સ્કીપ કરીને આગળ જઉં છું કે ફરીથી પાછી એની ત્યાં અસ્થિઓ કાઢી અને કૃપેથી પેરિસ લઈ આવ્યા, અને લાખો, હજારો, લાખો લોકો એને શ્રદ્ધાંજલિ આપવા ગયા. અને એમ નોંધાયું છે કે હેલન કેલર પણ એ દિવસે ત્યાં ગયા હતા, આ જે 1952 જયારે શ્રદ્ધાંજલિ અપાઈ ત્યારે. હવે આપણે સીધા બ્રેલના બીજા ઇતિહાસ પર આવીએ. 10 વાગી ચુક્યા છે, પણ આ મને ખાતરી હતી. શરૂઆત કરી ત્યારે એમ હતું કે આટલો બધો 1.5 કલાક કેમ નીકળશે, અને હવે વાંચતા વાંચતા એમ લાગ્યું કે સમય ઓછો પડશે. બીજા આપણું જે બ્રેલ પુસ્તક, સ્પર્શનું ઉપસાવેલું જે અક્ષરનું પુસ્તક બનાવતા ને, એનું વજન કેટલું હતું એ વખતે. લુઈને આ નહોતું ગમતું કે આટલું બધું ઉપાડીને જવાનું. લગભગ એક પુસ્તકનો વજન એમ નોંધ્યું છે કે 4.5 કિલોનું થતું હતું. તમે વિચારો કે એમ્બોસ કરેલો અક્ષર હોય, અને આવી કેટલીય લિપિઓ ચાલતી હતી, સ્પર્શની લિપિ. એટલે ફ્રાન્સના અંદર, યુરોપના અંદર, બધા દેશના અંદર તમારી રાજભાઈની શાળા હોય તો એની અલગ લિપિ હોય, ઝીલબેનની શાળા હોય તો એ શાળાની અલગ લિપિ હોય. એટલે એક શાળાના વિદ્યાર્થીઓ બીજા શાળાના વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનિકેટ કરી જ ના શકે. આ બ્રેલ આવ્યા પછી પણ આ સમસ્યા થઈ હતી, એની વાત પાછળ કરીએ છીએ. અને એ રીતે બધાની સ્પર્શ લિપિઓમાં કંઈક તફાવત હતો. એટલે કોઈ બીજા શાળાના વિદ્યાર્થી, તો એક શાળામાંથી બીજી શાળામાં તમે જાઓ તો તમારે એની લિપિને અનુસરવું પડે. તમે અત્યાર સુધી શીખેલું બધું ગયું. આ પરિસ્થિતિ હતી. અને 1829 અંદર લુઈ બ્રેલે જયારે બ્રેલ લિપિ શોધી, ચાર્લ્સ બાર્બિયર ને આ બધા ઉલ્લેખો બધા નથી કરતો, પણ પહેલું બ્રેલ લિપિનું પુસ્તક 1829 બ્રેલ લિપિ વિશેનું એને પુસ્તક લખ્યું હતું. અને એ બ્રેલ લિપિ વિશે, બ્રેલ લિપિ શું છે, કે એવી રીતે પુસ્તક કેવી રીતે લખાય, એવું એક નાનું પુસ્તક લખ્યું હતું. અને પછી એમાં સંશોધનો કરતા રહ્યા. સંશોધનોમાં મદદ કોણ કરે? અંધ વિદ્યાલયના છોકરાઓ. આમ કરો, આમ કરો, આ ટપકા આમ કરો, આવી રીતે આમ કરો, એમ કરતા કરતા 1837 અંદર એને પાછું બીજું સંશોધિત પુસ્તક મૂક્યું. અને ચાર્લ્સ બાર્બિયરની જે 12 ટપકાની લિપિની આપણને ખબર છે, આપણી જે પેલી લાકડાની ચીપપાટી હતી ને, પેલી એક ચીપ વાળી, 2 લાઈન વાળી એક ચીપ અને લાકડાની પાટી, આપણે ક્લિપ, એમ નોંધાય છે કે ચાર્લ્સ બાર્બિયરની જે 12 ટપકાની લિપિની જે સ્લેટ હતી ને, આ ડિઝાઇન હતી અપ્રોક્સિમેટલી. અને એ ડિઝાઇન લુઈ બ્રેલે પછી રહેવા દીધી હતી, અને એ ચીપપાટી, લાકડાનું બોર્ડ અને એના અંદર 2 લાઈનની ચીપ અને એ રીતે 6 ટપકાની લિપિ એને બનાવેલી, આપણી ઓરિજિનલ ચીપપાટી. ઘણા લોકો આમાંથી બેસેલા ફાઇલ પાટી જોઈ હશે, પણ એ ચીપપાટી નહીં પણ જોઈ હોય. પણ એ
આ ચીપાટી. અને લુઈ બ્રેલની જે મૂળ બ્રેલ હતી એ બ્રેલ આપણે અત્યારે જે ઇંગ્લિશનું એબીસીડી જોઈએ છે એના અંદર, અને સંખ્યા ચિહ્નો 1 થી 10 એટલે 1 to 9 અને 0, આ જે સંખ્યા ચિહ્નો છે ઓરિજિનલી જે લુઈ બ્રેલે શોધ્યા હતા એ જ સંખ્યા ચિહ્નો છે, એમાં ક્યાંય પરિવર્તન હજી સુધી નથી આવ્યું. અને વિરામ ચિહ્નો, કારણ કે જોજો તમે વિરામ ચિહ્નો ઇંગ્લિશમાં છે જ, આપણે હવે યુનિફાઈડ ઇંગ્લિશ બ્રેલમાં કેટલાક ચેન્જીસ આયા, એ વાત બીજી કોક વાર કરશું, પણ એ ચેન્જીસ આવ્યા છે, પણ ખરેખર આ જ વિરામ ચિહ્નો હતા. હવે 1837 ના અંદર ફ્રાન્સનો એક સંક્ષિપ્ત ઇતિહાસ આવું બ્રેલ લિપિના અંદર પુસ્તક લખ્યું. પીને જે ડોક્ટર પીને હતા જે ઉદ્દેશ શાળાના, અને બ્રેલ લિપિના અંદર એમ કહેવાય કે સૌથી પહેલું મુદ્રિત પુસ્તક એ આ હતું. હવે લોચો એવો થયો કે એ લોર્ડ એટલે ડોક્ટર પીને લખેલું હતું. એ પીને સરકારી આમ તો પુસ્તક લખ્યું અને સરકારી નીતિ વિરુદ્ધ કામ કર્યું, આ બધું થયું, એટલે એને શાળામાંથી કાઢી મૂક્યા. મેં કીધું હતું ને શરૂઆતમાં, નીતિ વિરુદ્ધ થયું કે બ્રેલ લિપિના અંદર પુસ્તક, જે બ્રેલ લિપિની સ્વીકૃતિ ક્યાં મળી છે કે તમે પુસ્તક લખી નાખ્યું, એટલે શાળામાંથી કાઢી નાખ્યા. હવે શાળાના અંદર જે બીજો એટલે ફ્રાન્સના પાદરી લુઈ બ્રેલને પાદરીઓમાં શ્રદ્ધા, આધ્યાત્મિક શ્રદ્ધા, એટલે પાદરીઓ દ્વારા અને બધું લખેલું આ પુસ્તક હિસ્ટ્રીનું, એટલે એ બધું એના જે નીચેનો જે વ્યક્તિ હતો એને દુશ્મનાવટ હતી આના સાથે, એટલે આને પીએને કાઢી મૂક્યા શાળામાંથી, નીતિ વિરુદ્ધ કામ કર્યું એટલે ડ્યુફોએ નામની, ડ્યુફોએ એવું નામ છે, એને ચાર્જ લીધો શાળાનો 1840-39માં, હજી તો લુઈ જીવે છે, અને એને કીધું કે આ પાદરીનું પુસ્તક છે. પાદરી સાથે એને ઈસાઈ ધર્મ સાથે વાંધો હતો, બધું એ ફ્રાન્સના જે રાજકીય ખટપટ હતી, બધું રાજકારણ હતું, અને પેલા સાથે વાંધો હતો, એટલે સીધું બધું બંધ કરાવી દીધું, બ્રેલ પર પ્રતિબંધ લાવી દીધો, અને પેલા ઉપસાવેલા વેલેન્ટાઇન હોયના અક્ષરો પુસ્તકો બધું જ બાળી નાખ્યું. અને એને પાછી જે બીજી જે સ્પર્શ લિપિ હતી એને ઇન્ટ્રોડ્યુસ કરી. વિદ્યાર્થીઓમાં તો હોહાહટ થઈ ગઈ, કારણ કે બધાને બ્રેલ ગમતું હતું, અને શિક્ષક તરીકે તો લુઈ બ્રેલ અતિ પ્રિય હતા, બહુ લાગણી, એ તો બધું પછીની વસ્તુ હતી, પણ બધાને ફાવતું તો બધું 6 ટપકાની જ લિપિ, એટલે બધાએ એ કર્યું. ને પછી જે બીજા જે આસિસ્ટન્ટ હતા શિક્ષકો આ લોકોની ફેવરમાં ગયા, અને પેલાને સમજાયો, અને ફરીથી પાછું બ્રેલની ધીમે ધીમે શરૂઆત કરી. હવે એના ઇતિહાસમાં જે 1852માં મૃત્યુ થયું, 54ના અંદર બ્રેલ લિપિનો ઔપચારિક સ્વીકાર કર્યો, પણ પેરેલલ એક જગ્યાએ નોંધેલું છે કે બેલ્જિયમ અને અમુક દેશોના અંદર બ્રેલ ધીમું ધીમું ચાલુ થઈ ગયું હતું. આર્મેટ્રેજ એક લેખક હતા, અને એને પાદરી હતા, અને એને 1868 થી પ્રયત્ન શરૂ કર્યો કે બ્રિટનના અંદર આટલી બધી સ્પર્શ લિપિઓ છે, તો આટલી બધી લિપિઓને કઈક રીતે એક તો કરવી જોઈએ, અને એક કરવા માટે એને 1883 સુધી આખા બ્રિટનના અંદર ધીમે ધીમે બ્રેલનો સ્વીકાર કર્યો. અમેરિકામાં પણ એ જ રીતે, પણ અમેરિકામાં પ્રોગ્રેસ બહુ ધીમો હતો. 1910ના અંદર એક સંમેલન ભરાયું, અને એ સંમેલનના અંદર અમેરિકાના અંદર ધીમે 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 બ્રેલનો સ્વીકાર થયો, અને 1917ના અંદર 7 વર્ષ પછી આખા અમેરિકાના અંદર સંપૂર્ણ રીતે એનો સ્વીકાર થયો. હવે સીધા કેવી લડાઈઓ ચાલી બ્રેલના સાથે. લુઈ બ્રેલ તો હવે રહ્યા નથી, પણ ઘણા બધા વિવાદો ઉભા થયા બ્રેલના સંદર્ભે, અને આ સમયગાળો જે હતો એની ઇતિહાસમાં ધ વોર ઓફ ડોટ્સ એનાથી ઓળખાય છે. યુએસએ ને એના અંદર ભારે બધા વિવાદો થયા, અને એ વિવાદોને ધ વોર ઓફ ડોટ્સ થી ઓળખાય છે. અને એ બધા વિવાદોના અંદરથી ધીમે 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 સંઘર્ષ મુખ્યત્વે 3 જૂથો વચ્ચે થયેલો.
પહેલું જૂથ બ્રિટિશ બ્રેલ, જે લુઈસ બ્રેલના જે મૂળ જે ફ્રેન્ચ હતા એ ક્રમને અનુસરતું હતું. બીજું અમેરિકન બ્રેલ. એ અમેરિકન બ્રેલ એટલે અમેરિકાના એક જૂથે થોડીક દલીલ એવી કરી કે ભાઈ જે અક્ષરો અંગ્રેજીમાં છે એ અક્ષરો જે વારંવાર વપરાય છે ને અક્ષરો, દાખલા તરીકે એ છે, ટી છે, એ લોકોએ અક્ષરનું લિસ્ટ આપ્યું છે, એ ટી, એવા અક્ષરો ઓછા ટપકાના રાખો, કારણ કે વધારે વપરાય છે તો ઝડપથી લખી શકાય, ને જે અક્ષરો ઓછા વપરાય છે એના વધારે ટપકા રાખો. અને એ રીતે ચિહ્નો અને બધું એ બધી લડાઈઓ થઈ. અને એમ કરતા કરતા કે બાળકો વિદ્યાર્થીઓની ઝડપ વધે, અને એ રીતે આખું લુઈ બ્રેલનો જે ક્રમ હતો એ ક્રમ બધો બદલી નાખ્યો. ત્રીજી બાજુ એક બ્રેલ ચાલતું હતું અમેરિકાના અંદર જ, ન્યુયોર્કના અંદર, ન્યુયોર્ક પોઈન્ટ. વિલિયમ વેટ નામના એક વ્યક્તિ હતા, અને વિલિયમ વેટ દ્વારા એ ત્રીજો એક ક્રમ ચાલતો હતો બ્રેલના સંદર્ભે. અને એ તો વળી નવું કહેતા હતા કે બ્રેલને આડું કરી દો, એટલે આપણે જેમ 3 ને 3 6 કરીએ છીએ ને એ રીતે એને આડું બ્રેલ કરો, કે 1 2 પછી આ બાજુ જેમ 3 ઊભી હાર ને એવી રીતે એમાં 2 જ ઊભી હાર અને આ બાજુ 3 કોલમ, એટલે એ રીતે 6 ટપકા. એવી રીતે રાખવાનો, આડો આખો ડોટ્સ રાખવાનું, એક વેરિયેબલ બદલીને એવી રીતે રાખવામાં આવતું હતું. એવી રીતે આખી વાત મૂકી. એટલે સ્ટાન્ડર્ડાઇઝેશનના વિશ્વના અંદર એટલા બધા પ્રશ્નો ઉભા થયા કે કેવી રીતે આ બધું શરૂ કરવું. 1868 ના અંદર થોડી વસ્તુ, એટલે બ્રિટનના અંદર એક ડોક્ટર, મેં વાત કરી થોમસ, એને થોડા પ્રયત્નો કર્યા. મેં વાત કરી કે બ્રિટિશનું બ્રેલ તો એને એક કરી નાખ્યું. કેટલાક સંસ્થાઓની સ્થાપના થઈ, ઘણા બધા નામો છે. RNIB ની સ્થાપના થઈ, રોયલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ બ્લાઇન્ડ, એ આ સમયના અંદર સ્થાપના થઈ. અને એમણે જે આર્મટ્રેજે એને સ્ટાન્ડર્ડાઇઝના અંદર બહુ મોટું કામ કર્યું છે. અને પછી ધીમે ધીમે અમેરિકા કન્વિન્સ થયું, ને એ રીતે 1878 ના અંદર પેરિસના અંદર એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ભરાઈ. શાને માટે? તો કે બ્રેલના સ્ટાન્ડર્ડાઇઝેશન માટે. કારણ કે આ તો વિશ્વમાં ઉથલ પાથલ થઈ ગઈ, કોઈ ક્યામ રાખો, કોઈ ક્યામ રાખો, એટલે બ્રેલનો થોડો સ્વીકાર કર્યો, પણ કોઈ કે ઉચ્ચાર પ્રમાણે રાખો, કોઈ કે અક્ષરો આ રીતે ગોઠવો. એમ કરતા બ્રિટન એટલે યુરોપે મૂળ બ્રેલને સ્વીકારી. તોય પછી પાછી એ કોન્ફરન્સના અંદર અમેરિકા તો ના માન્યું તો ના જ માન્યું. અને 1932 ના અંદર એવું નોંધાયું છે કે ટ્રીટી ઓફ લંડન એ આ વર્ષે એમ કહેવાય છે કે બ્રેલના ઇતિહાસના અંદર બહુ સીમાચિહ્ન રૂપ છે. યુકે અને USA બંને વચ્ચે લંડન કરાર થયો, અને એ કરારના અંદર છેવટે સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ બ્રેલ SEB એ કરારથી અસ્તિત્વમાં આવ્યું. એટલે બ્રેલ લિપિ શોધાઈ 1824-25, અને એના પછી પાછા આટલા બધા વર્ષ પછી બધું સળગતું. પણ લુઈ બ્રેલને વિશ્વાસ હતો. એ જ્યારે છેલ્લે હતા ત્યારે એને સૌથી મોટો અફસોસ એ જ હતો કે એને રાષ્ટ્રમાં કોઈ સન્માન ના મળ્યું. એની લિપિનું એના મૃત્યુ પછી પણ કેટલા 100 વર્ષ પછી સન્માન મળ્યું. બાકી કોઈએ એને કોઈ પ્રશંસા ના કરી, ક્યાંય નહીં, ક્યાંય સ્વીકૃતિ નહીં. કોઈ શાળામાં પણ પાછું વચ્ચેથી કાઢી નાખ્યું. એને બહુ જ અફસોસ હતો. અને એ રીતે પણ એને મેન્ટલી બહુ જ, એક તો ક્ષયનો રોગ, શરીર દુર્બળ, શાળાનું ભૌતિક વાતાવરણ, એને કોલાહલ ને બધું ગમે નહીં, પ્રકૃતિ પ્રેમી જીવ, એને એના ઘરનું શાંત વાતાવરણ ગમે, પેરિસમાં આ બધો કોલાહલ ફાવે નહીં. એ બધાની સાથે પણ એને આ બધું બહુ એટલે નહોતું ફાવતું. પણ આ બધા સમાધાનો પછી વોર ઓફ ડોટ્સનો અંત આવ્યો, અને એ રીતે આખી વાત પૂરી થઈ. હવે આ વસ્તુ ભારતમાં કેવી રીતે આવી, થોડીક વાત એની કરીએ. ભારતના અંદર સૌથી પહેલા
ભારતી બ્રેલ એવું આવ્યું. જે જુદી જુદી સંસ્થાઓ હતી એના અંદર સૌથી પ્રથમ ભારતી બ્રેલના સ્વીકાર પછી તેના અમલીકરણ અને વિકાસ એના માટે બધી ચોક્કસ સંસ્થાઓ, બોડીઝ, બધી એની રચનાઓ શરૂ થઈ ભારતના અંદર. પણ અહીંયા એ બધા મુશ્કેલીઓ તો હતી જ. ભારતમાં પણ અનેક બ્રેલ હતી. એક હતી શિરેફ બ્રેલ, ઉર્દુના અંદર ચાલતું. એ આખું અલગ જ 1890 ના દાયકાના અંદર ઉર્દુ માટે આ બ્રેલ વિકસાવવામાં આવી હતી ભારતમાં. બીજી હતી ઓરિયન્ટલ બ્રેલ. એટલે એ ઓરિયન્ટલ બ્રેલ એક નોલ્સ અને ગાર્વેટ એ લોકોના દ્વારા આખી શોધાયેલી. ક્રિશ્ચન હતા, પાદરીઓ હતા. એટલે પંજાબ ને એ બાજુ જે આખો કોડ બનાવ્યો હતો એ લોકોનો તર્ક એવો હતો કે ભારતીય ભાષાઓ માટે ફોનેટિક્સ એટલે કે ઉચ્ચાર નહીં પણ અક્ષરોની ગોઠવણીથી બ્રેલની રચના થવી જોઈએ. એટલે વારંવાર જે અક્ષરો આવતા હોય એ મુજબ જે ટપકાઓ ગોઠવવા જોઈએ ને એવી રીતે આખી વાત હતી. આપણે અત્યારે જે છે ફોનેટિક્સ છે, અને અત્યારે આપણું જે બ્રેલ છે, જે ભારતીય બ્રેલની રચના થઈ પછી છેલ્લે કદાચ રહી જાય તો એ ભારતે આખું તૈયાર કર્યું. અને ભારતે પાછું ભારતમાં તો ના કર્યું, અહીંયા તો ભેગા થયા જ નહીં. એ મામલો યુનેસ્કોમાં ગયો અને યુનેસ્કોએ આખું હાથમાં લીધું ત્યારે આ ભારતીયો બધા એક થયા. ત્રીજું હતું શાહ બ્રેલ. શાહ બ્રેલ એટલે આપણને મને એમ જ થયું હતું કે ગુજરાતનું હશે, પણ બંગાળ, બિહાર અને એ બાજુ આખું આ બ્રેલ ચાલતું હતું. લાલુભાઈ શાહ, લાલુ યાદવ નહીં, તે એ પદ્ધતિ વપરાતી હતી. અને ચોથું એક હતું મૈસૂર અડવાણી બ્રેલ. એટલે આખું દક્ષિણ ભારતના અંદર એક અલગ કોડ ચાલતો હતો. હવે આ બધા બ્રેલની પરિસ્થિતિ એવી હતી કે બધે આવા અલગ અલગ બ્રેલ ચાલે. એટલે એક પેલી દૃષ્ટિગત વાળી જે સ્પર્શલિપિમાં જે હતું ને, અહીંયા એ જ પ્રોબ્લેમ કે બધે અલગ અલગ બ્રેલના કોડ ચાલે. એટલે એક શાળામાંથી બીજા શાળામાં જાય, કોઈને કોઈ વિદ્યાર્થી સાથે કઈ કોન્ટેક્ટ ના થઈ શકે, કઈ જ નહીં. કારણ કે બધે અલગ અલગ બ્રેલ ચાલે. ભાઈ તમે કયા બ્રેલમાં ભણો છો? તો એ રીતે ધીમે ધીમે ફોનેટિક્સ બ્રેલ એટલે ઉચ્ચારણ આધારિત રાખવું કે અંગ્રેજી બ્રેલની જેમ રાખવું, આ બધું ખૂબ સંઘર્ષ ચાલ્યો. એક હુમાયુ કબીર નામના એક વ્યક્તિ છે, એણે ઇન્ટરેસ્ટ લીધો તો એ વખતે, અને એણે આ બધું સમાધાન કરાવ્યું. અને ધીમે ધીમે આખી સ્ટાન્ડર્ડાઇઝેશનની પ્રક્રિયા અને એ બધું ધીમે ધીમે તૈયાર થયું. અને 1951માં આ બધું આઝાદીની ચળવળની સાથે સાથે આમ તો ધીમે ધીમે ચાલતું હતું. એક સમાન લિપિની માંગ હતી, આ બધી માંગ ઉઠી. અહીંયા બધી કેટલીય વિગતો અંદર ભેગી થઈ, કેટલું 1941 ના અંદર યુનિફોર્મ બ્રેલની વાત થઈ, એ કોડની વાત થઈ, પણ ક્યાંય કોઈ. અને આ બાજુ બ્રિટિશ સરકાર હતી, એટલે એના જે સલાહકારો હતા, CAB, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, એ લોકો 1941 ના અંદર એક પાછી કમિટી બનાવી. એનો હેતુ હતો કે ભારતીય બ્રેલનું આખું એકીકરણ કરે. એટલે આ બાજુ પછી 1941માં કમિટી બનાવી. બીજું વિશ્વયુદ્ધ ને એ સમય એટલે પાછા ઠંડુ પડ્યું અને આંતરિક મતભેદો એટલા બધા વધ્યા કે એનો ઉકેલ ના આવ્યો તો ના જ આવ્યો. અને પછી 1947 પછી આઝાદી પછી એક પાછી એક્સપર્ટ કમિટી બનાવી અને શિક્ષણ મંત્રાલયે આજે હુમાયુ કબીરની જે મેં વાત કરી એના નેતૃત્વના અંદર હુમાયુ કબીરે બહુ મોટો લેટર લખ્યો. અને એવી રીતે આખી આ કમિટી, અને એના અંદર આપણા ગુજરાતના પનોતા પુત્ર, કદાચ કોઈને નામ યાદ હશે, ઘણા બધાને યાદ હશે, લાલ અડવાણી, આની ભૂમિકા બહુ મહત્વની બની. અને એવો પોતે તો દૃષ્ટિહીન હતા જ, પણ એમને ભારપૂર્વક આખી રજૂઆત કરી કે ભારતીય ભાષાઓનું માળખું એ સ્વર વ્યંજન સમાન હોવાથી બ્રેલ પણ સમાન હોવી જોઈએ. સૌથી પહેલી વાત મુકાઈ. અને ગયું બધું યુનેસ્કોની ભૂમિકા, યુનેસ્કો પાસે ભારત સરકારની વિનંતીથી આખો મામલો યુનેસ્કોમાં ગયો. યુનેસ્કોએ રસ લીધો અને 1950માં પાછું પેરિસ ખાતે એક ઇન્ટરનેશનલ બ્રેલ કોન્ફરન્સ મળી અને એના અંદર ભારતે ત્યાં મજબૂત દલીલો કરી. ત્યાં
અને એ દલીલો પછી, હલો, અવાજ આવે છે? યસ સર, આવે છે, આવે છે. તો ભારતીય ભાષાઓના અંદર એક ધ્વનિ એક સંકેત એમ કરતા કરતા સેમ સાઉન્ડ સેમ સાઇન એનો સિદ્ધાંત અપનાવવો જોઈએ, એવી રીતે આખી વાત રજૂ થઈ. અને એ રીતે ભારતીય બ્રેલનો સ્વીકાર આખરે 1951માં સરકારે કર્યો. આ રીતે આખો બ્રેલનો ઇતિહાસ. અને પછી ધીમે 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 તમને બધાને ખબર છે કે ઘણું બધું હજી તો દેવનાગરી લિપિ ને બધી વાત થાય, પણ કોન્ટ્રેક્શન્સ બન્યા, એબ્રિવિએશન્સ બન્યા. એબ્રિવિએશન્સ ને ઇંગ્લિશમાં તો અંગ્રેજીમાં થઈ ગયા હતા, પણ ગુજરાતીમાં પણ બન્યા, આપણને ખબર છે. ને એમાં ડોક્ટર જગદીશભાઈ પટેલ, આપણા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના, એમનું પણ એ કોન્ટ્રેક્શન ને બધા ક્રમના અંદર એનું યોગદાન છે. અને ગુજરાતમાં આખું ભારતીય બ્રેલનું જે નેતૃત્વ હતું, નામ જાણીતું છે, નીલકંઠ રાય. કોઈ પૂરું કરો, નહીં ખબર હોય. નીલકંઠ રાય છત્રપતિ 1890 ના અંદર એને ગુજરાતના અંદર આપણું જે ગુજરાતી બ્રેલના કોડ્સ હતા એમાં એનું બહુ મોટું પ્રદાન છે, નીલકંઠ રાય છત્રપતિનું. પણ પછી એ એકત્રીકરણ ને એ બધું થયું, અને પછી ધીમે ધીમે ભારતીય બ્રેલ થયું, અને ભારતીય બ્રેલ પછી કોન્ટ્રેક્શન્સ આવ્યા, અને પછી ટેકનોલોજી આવી, અને ટેકનોલોજી અને બ્રેલનો સમન્વય થયો. અને એમ કરતા કરતા અત્યારે યુનિફાઈડ, જે ભાઈએ પ્રસ્તાવનામાં કીધું, મોર બ્રેલ વાળી વાત કરી, મોર એમ્ફેસિસ સમથિંગ વાક્ય હું ભૂલી ગયો છું, પણ એ રીતે રાજે જે વાત કરીએ, તો એ રીતે અત્યારે યુનિફાઈડ ઇંગ્લિશ બ્રેલની જગ્યાએ આપણે દરવાજે ઉભા છીએ. કે કોમ્પ્યુટરને બધું આવવાથી એવી જરૂરિયાત ઊભી થઈ કે એક સાઇન એક જ અક્ષર સૂચવતી હોવી જોઈએ. કારણ કે કોમ્પ્યુટરને કેવી રીતે ખબર પડે કે તમે પૂર્ણ વિરામ કરો એટલે એને ડબલ ડી સમજવો, DIS સમજવો કે પૂર્ણ વિરામ સમજવું? તો એ આખું એનું ધીમે ધીમે અત્યારે તૈયાર થયું ને એ રીતે ચાલી રહ્યા છીએ. તો આ આખો બ્રેલનો ઇતિહાસ છે. છેલ્લે મેં જરા બહુ જ ઉતાવળ કરી છે, કારણ કે 10:30 થયા તોય, એટલે ઘણું બધું હજી રહી જાય છે. ઘણી સંસ્થાઓના નામ લેવાના રહી જાય છે, પણ આ રીતે આખો બ્રેલનો, અને સેન્ટ્રલ બ્રેલ પ્રેસની સ્થાપના, આ બધી ઘણી બધી ઘટનાઓ એના આસપાસ બની. દહેરાદૂનના અંદર આખી NIVH અત્યારે જેને આપણે ઓળખીએ છીએ, એ ભારતનું એકમાત્ર મોટામાં મોટું પ્રેસ. હવે તો જિલ્લે જિલ્લે પ્રેસ થઈ ગયા. જ્યારે બ્રેલની જરૂરિયાત લોકોને ઓછી થવા માંડી ત્યારે પ્રેસ વધ્યા, અને જ્યારે બાકી વિશ્વ કક્ષાએ અત્યારે પણ ઘણા બધા પુસ્તકો લખાય છે. અને લુઈ બ્રેલનું જે પુસ્તક છે, વેદ પ્રકાશ વર્માએ, અને ત્યાં નોંધ લખેલી છે. આપણે તો અત્યારે ચર્ચા કરીએ છીએ બધી ટેકનોલોજી આવ્યું, પણ ત્યાં પણ એ પુસ્તકના અંદર અનેક વાર એવું લખ્યું છે કે બ્રેલ લિપિ, ત્યારે તો જે ટેકનોલોજી હતી પણ નહીં ને બધું જ, પણ બ્રેલ એ એવી લિપિ છે કે જેનો ગમે તેટલું આગળ વધશે ટેકનોલોજી, પણ બ્રેલનો વિકલ્પ નહીં મળે. બ્રેલને જોડાણ કરવું પડશે, પણ બ્રેલનો ક્યાંય વિકલ્પ નહીં મળે. એ રીતે આખી બધી નોડલ એજન્સીઝ ને બીજા ઘણા બધા મુદ્દા, અત્યારે હું ઓર્બિટ મારું ફેરવી રહ્યો છું, તો આખું બધું સ્કીપ થતું છેલ્લી પહોંચી જાઉં છું. ગણિત વિજ્ઞાનના કોડ્સ બન્યા. નિમેથ કોડ લગભગ નામથી પરિચિત હશો. ગણિતના પણ 2 કોડ્સ હતા, એમાંથી એક કોડ થયો અને નિમેથ કોડ તરીકે જાણીતો છે. અને ટેકનોલોજીકલ કોડ્સ, સંગીતના કોડ્સ, આ બધું જ બન્યું. અને પાછા આપણે 8 ટપકા સુધી પણ પાછા પહોંચ્યા. ઓર્બિટના અંદર આપણા 8 ટપકા છે. તો એ રીતે પણ ક્યાંક હજી એ સ્વીકારાયું નથી, પણ આપણે ઓર્બિટના અંદર અત્યારે આપણે 8 ટપકા સાથે પણ એને અમુક જે સાયન્સ છે એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આટલીક વાત છે. કંઈક પ્રશ્નો હોય તો થોડું ઘણું મોડું થયું છે, અને વાત એટલી બધી છે કે કદાચ મૂકવાનો જે ક્રમ હોય થોડો આગો પાછો પણ થયો હશે, પણ હજી પણ મારા ઓર્બિટના અંદર હજી પેલી પેનિંગ કીથી હું ફેરવે રાખું છું. બધું જ બાકી છે, પણ હવે અટકું છું. કંઈક પ્રશ્નો હોય તો તમે કહો તો કંઈક વાત કરીએ. 3 પુસ્તકો લીધા છે, હું ખાલી કહી દઉં. એક વેદ પ્રકાશ વર્માનું જે પુસ્તકમાંથી મને સૌથી વધારે મળ્યું છે, અને વાંચજો. હું એની ઝીપ ફાઇલ મોકલી શકું એમ છું, પણ ઓડિયો હિન્દી રેકોર્ડિંગ છે, એનું ગુજરાતી પણ થયું છે, પણ હિન્દી વાંચજો, બહુ જ ફાઇન છે. અને જેટલું કંઈ બોલ્યો છું એમાંનું મોટા ભાગનું એમાંથી છે.
બીજું એક પુસ્તક મેં લીધું છે ડોક્ટર ભૂષણ પુનાનીનું દૃષ્ટિ ક્ષતિ કરીને પુસ્તક છે. એના 3 પ્રકરણો છે, 42, 43 અને 44. એ પ્રકરણોના અંદર હર્ષદભાઈ જોશીએ બ્રેલ લિપિ, હર્ષદભાઈ જોશી એટલે નવરંગપુરા આંધ્ર શાળાના ભૂતપૂર્વ પણ અભૂતપૂર્વ પ્રિન્સિપાલ, રિમાર્કેબલ. અમે બધા એમના વંશજો. થોડુંક જો કંઈ ઉતર્યું હોય તો ગૌરવ લેવાય, બાકી સાહેબ તો અદ્ભુત. એમણે 3 પ્રકરણ લખ્યા છે અને એના અંદર આ બ્રેલ લિપિનો વિકાસની એમણે વાત કરી છે. અને ત્રીજું મેં લીધું છે આપણું બધાનું પ્રિય ગૂગલ ચેટ, એમાંથી પણ થોડું લીધું, પણ ચેટ જીટીપી પરથી. પણ એમાં પણ એટલે જેમિનાઈ ને બંનેમાંથી, પણ બંનેમાં સરખું જ આવ્યું. પણ મેં જોયું કે પુસ્તકમાંથી મને જેટલું મળ્યું છે એટલું ક્યાંય પુસ્તકનું ઘણું બધું મેં નથી કીધું. પણ તમે એના જીવન વિશે, એની વ્યક્તિત્વની મહાનતા વિશે તમે એ બધું વાંચો તો એમ થાય કે આપણે દરેક વ્યક્તિને, લુઈ બ્રેલને આપણે બ્રેલ લિપિ શોધી એટલે આપણે બ્રેલ લિપિના શોધક તરીકે ઓળખ્યા, બરાબર, એક મહાન વ્યક્તિ તરીકે. પણ એની સાઈડમાં બીજું એનું વ્યક્તિત્વ કેટલું મહાન હતું. એટલે મેં થોડીક આસપાસની વાત મૂકી કે ખાલી બ્રેલ લિપિ શોધી કે 10% આ લિપિ એની પેરેલલ બીજી લિપિ શોધી એટલા માટે મહાન હતા, માત્ર એટલા માટે નહીં, પણ એનું વ્યક્તિત્વ પોતે એના વિદ્યાર્થીઓમાં. અને એટલે મેં તો સંકલ્પ કરી જ લીધો છે કે હું 2-3 વર્ષમાં પેરિસ જવાનો કે આ વિદ્યાલય, આ હજ ને બધું જે કંઈ ધાર્મિક બધું કરીએ તો આ ચૂકી જઈએ, એટલા પૈસા ઈશ્વર આપે. પણ એ બધા કરતા સૌથી વધારે અગત્યનું તો આ છે કે અહીંયા જવું જોઈએ. અને એ રૂમ, અત્યારે રૂમને પણ એ લુઈ બ્રેલની સ્મૃતિ તરીકે રાખ્યો છે. એની શાળાની તકતી ત્યાં પણ લુઈ બ્રેલ છે. અને એના ગામના અંદર પણ જ્યારે 1952 અંદર જે અસ્થિઓ બધા એના લઈ આવ્યા પેરિસના અંદર સન્માનપૂર્વક પેટીમાંથી ધ્વજના અંદર લાવીને, બહુ મોટું સન્માન કહેવાય. પણ એ સન્માન મળ્યું ત્યારે ગામના લોકો એમ કીધું કે ના, બધા અસ્થિ અમે ના આપી દઈએ, થોડુંક તો અહીં રાખો. અને લોક લાગણીને ધ્યાનમાં રાખીને એમના હાથનું જે નિશાન છે એ પ્રકારનું સ્મારક ત્યાં બાજુ બનાવ્યું કે જે હાથથી એમણે બ્રેલ લિપિ શોધી હતી એ ત્યાં એના ગામમાં રાખ્યું. અને એ રીતે બ્રેલ અને બ્રેલનો તો આપણે બસ એવો સંકલ્પ લઈએ, જેવી રીતે રાજભાઈએ ને રોટરેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટે આટલું બધું ઇનિશિયેટિવ લીધું છે. તો જે કંઈ કચાશ હોય અથવા જે કંઈ ટેકનોલોજીના અંદર આપણે બ્રેલને ક્યાંક ત્યજી દીધું હોય કે એને અવગણના કરાઈ હોય તો એ નહીં ચાલે. અને એ હશે તો ટેકનોલોજી મજબૂત થશે. બ્રેલ નહીં હોય તો ટેકનોલોજીમાં પણ આપણે એટલી સફળતા નહીં મળે જેટલી બ્રેલ હશે અને સફળતા મળશે. તો ફરીથી થેન્ક યુ. 10:30 ઉપર થઈ ગયા એમ કરતા કરતા. હજી મને એમ પેલો ઓર્બિટ આ બાજુ ફેરવતો જાઉં છું કે કંઈક યાદ આવતું હોય તો બોલી જાઉં, પણ હવે ઈમાનદારીથી હવે અટકું છું. ઘણો બધી સંસ્થાઓના નામ ને બધું. અને એ જે વેદ પ્રકાશ વર્માનું પુસ્તક વાંચશો તો એને કયા કયા પુસ્તકોમાંથી આ બધું લીધું છે, દાખલા તરીકે 24 પત્રોની વાત કરી, તે બધા જ પાછળ એની લિસ્ટ છે એનું પરિશિષ્ટના અંદર. એ બધા વિશ્વના એવા ઘણા બધા પુસ્તકો છે, એના કોલતા અને આ બધા એના સંસ્મરણોમાં જે લખેલું છે એ બધામાંથી આ બધી વિગતો એમણે લીધી છે. વાંચજો, અદ્ભુત પુસ્તક છે. તો ફરીથી રોટરી ક્લબે આ મને સરસ મજાની તક આપી. થોડો સમય જરા વધારે લેવાયો છે, પણ 9:20 શરૂ કર્યું હતું એટલે પછી થોડું પૂરું થવામાં લેટ થયું છે. પણ આ તક આપી. જો કંઈક સારી વાત થઈ હોય તો એનો શ્રેય રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટને જાય છે. અને તમારી અપેક્ષાએ જો ખરો ના ઉતર્યો હોય તો એનો જે કંઈ અપયશ છે એ મારી પૂર્વ તૈયારીને જાય છે. થેન્ક યુ. તો સર ખૂબ જ એક મિનિટ કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો. હલો, યા સર. હા, નમસ્તે. નમસ્તે. મેં મોટા ભાગનું સાંભળ્યું છે, એટલે પણ વચ્ચે મેં કહ્યું તેમ અનિવાર્ય રીતે છૂટી ગયું. મને એ નથી ખબર કે બ્રેઇલના 63 સંજ્ઞાન કેવી રીતે થાય. એ આપે વાત એટલે સમયના અભાવે કરી છે કે નથી કરી, એ ખાલી એમાં જે ઉલ્લેખ છે વેદ પ્રકાશ વર્માના પુસ્તકના અંદર, એના અંદર ABCD ના આધારે છે. એ ખરું, હું સમજી ગયો. ના, હું એમાં એવું છે કે ગણિતનો સિદ્ધાંત છે ને, જે પેલા
એને આપણે સેટ થિયરી કહીએ છીએ. 2 ની 6 ઘાત વાળો. હા, એ એટલે આમાંથી વધારે 65મી સંજ્ઞા શક્ય નથી ગણિતમાં. એટલે આ મિત્રોને ખાલી જે લોકો ગણિતને અવસર નથી મળ્યો તો 2⁶ જેને કહીએ, 2 ની 6 ઘાત, જે યાયા સરે કહ્યું ને એ રીતે 64 થાય. 64માં એક 0 હોય એટલે કુલ 63 સંજ્ઞાઓ. એનાથી વધારે તમે સંજ્ઞા બનાવી શકો નહીં, એટલે આપણે એને 63 સંજ્ઞાઓ કહીએ છીએ. જસ્ટ સમયના અભાવે છે એમનાથી. બાકી ઘણું મજા આવી, બીજા બધાને પૂછવું હોય તો ચોક્કસ. અને એમણે યાયાભાઈએ બ્રેઇલના પ્રચાર માટે ઘણા પ્રયોગો કર્યા. એનો સમય નથી મળ્યો, પણ દૂરદર્શનની પણ એમણે જેલમાં પુસ્તકો લખાવવાનો જે અદ્ભુત પ્રયોગ હતો કે કેદીઓ દ્વારા હજારો પુસ્તક લખાયા. એ પછી આપણે ત્યાં લખાયા, બીજા વિશ્વના દેશોમાં પણ થયું. થેન્ક યુ. સર, હા, કોઈએ નથી પૂછ્યું તો હું પૂછી લઉં. એટલે આજની આખી ચર્ચામાં લગભગ ફોકસ કહીએ કે ભાઈ યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા, અને આ બાજુ જરા ભારતની વાત થઈ. તો આપણી જોડે કોઈ એવો ડેટા કે એવી માહિતી છે કે ભાઈ ચીન, રશિયા, જાપાન એ બાજુના જે દેશો હતા ત્યાં બ્રેલની કઈ કન્ડિશન હતી કે ત્યાં ના, શું છે? એમાં એવું આવે છે કે દાખલા તરીકે યુરોપિયન કન્ટ્રીઝે જેમ સ્વીકાર્યું ને, એટલે આ બાજુ જાપાન ને એ લોકો ધીમે ધીમે જોડાતા ગયા. ઓકે. અને યુરોપ, અમેરિકાએ સ્વીકાર્યું એટલે લગભગ ધીમે ધીમે બધે ફેલાયું. પણ એક જગ્યાએ મેં આ પુસ્તકમાં વાંચ્યું છે એવું કે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, આપણી આસપાસના જે બધા દેશ છે ભારતીય બ્રેલમાંથી જે ફોનેટિક્સ વાળું આપણું જે કોન્સેપ્ટ છે એમાંથી એ લોકોએ પ્રેરણા લીધી છે. ઓકે. એટલે યુનેસ્કો વાળું જે થયું ને એના પછી બીજા દેશોના અંદર બધે લગભગ ઘણું સિમિલર થયું. એમ તો મને અરેબિક નું ઘણું બધું જુદું, કારણ કે અરેબિક ના આલ્ફાબેટ જુદા છે. હા હા હા, રાઈટ. મને પોતાને આવડતું જ નથી, એ સમજાતું જ નથી, પણ એનું કઈ મળ્યું નહીં. પણ એ બધા દેશે પછીથી જ કર્યું હોય તો આમય દેશો બધા 50 દેશો છે એટલે બ્લાઇન્ડ ના શિક્ષણમાં તો અત્યારે પાછળ જ છે. રાઈટ રાઈટ રાઈટ. પણ એક વસ્તુ એવું છે કે તમે વચ્ચે કોન્ટ્રાક્શન ની વાત કરી હતી, તો એમાં હિન્દી ને ગુજરાતી એમાં પણ લગભગ કોન્ટ્રાક્શન છે એવું મને જાણ છે. અને છે તો એનું કેમ એટલું યુઝ નથી અત્યારે? એના અંદર પણ થોડી ખેંચતાણ થઈ એવું અહીંયા લખેલું છે આ પુસ્તકના પાછલા પ્રકરણોના અંદર કે કોન્ટ્રેક્શન્સ બધા હિન્દીમાં પણ બન્યા, પણ એના જે ઉપરના જે લોકો છે એ ક્યાંક સ્વીકૃતિના પ્રશ્નો આવ્યા, કોકે સ્વીકાર, અને દાખલી હિન્દીના કોન્ટ્રેક્શન તો મેગઝીન્સ પણ આવતા હતા. મુંબઈથી જે પ્રકાશ દહેરાદૂનનું મેગઝીન આવતું હતું એ બ્રેલ કોન્ટ્રેક્શનમાં આવતું હતું. પણ પછી એ બધું સ્વીકૃતિ ના મળી, શાળાઓના અંદર એને એટલે પ્રોત્સાહન ના મળ્યું, એના કારણે ધીમે ધીમે હિન્દીના કોન્ટ્રેક્શન પણ બંધ થાય. ગુજરાતી તો બિચારું બહુ નાનકડું ચાલ્યું, બાકી ગુજરાતીના કોન્ટ્રેક્શન્સ પણ બન્યા હતા. રાઈટ સર, રાઈટ. થેન્ક યુ સર. યા સર. હા, હેલો. એક કારણ જે હિન્દી કોન્ટ્રાક્શનમાં, હા આ વાત સંભળાય છે મારો? ખબર નથી મને. હા હા, સંભળાય છે, એકદમ સંભળાય છે સર. હેલો. હા, સંભળાય છે. ઓકે. એક કારણ જે હતું, હા, તો જે કોન્ટ્રાક્શનનો જે હિન્દીમાં અને ભારતીય ભાષાઓમાં વિરોધ થયો એનું એક કારણ હતું કે એ લોકોને જોડણીનો ભય હતો. કારણ કે જે સમસ્યા અંગ્રેજીમાં થઈ, અંગ્રેજીમાં કોન્ટ્રાક્શનને કારણે જોડણી, એટલે એ એક બીજા ઘણા કારણો હતા. એનું આખો એક મુદ્દો છે અને સાચો મુદ્દો છે કોન્ટ્રાક્શન રાખવા કે નહીં એ વિષયનો. પણ એનું એક કારણ એ પણ હતું કે જોડણી બગડી જશે એવું એ લોકોનું મજબૂત માનવું હતું, અને એ પણ એક કારણ હતું. અને બાકી પરસ્પરના વિરોધો પણ હતા. એ જે તમે જે કહો છો એ પણ હતું, કારણ કે આપણે કે એટલે નોલેજ લખ્યું તો નોલેજ નો સ્પેલિંગ પછી ઘણી વખત યાદ કરવો પડે કે KNOWLEDGE આવું યાદ જ ના રહે. હવે લોકો ગુજરાતીમાં ગોખતા. એનો એક દાખલો એવો છે, હા, એનો દાખલો એવો છે કે જયારે મુંબઈમાં કોન્ટ્રાક્શન રીડિંગ કોમ્પિટિશન હતી ત્યારે એક વખત પ્રયોગ કરવામાં આવ્યો હતો કે ઓપન બ્રેલમાં આપવું, અને સરપ્રાઇઝિંગલી જે લોકોને બહુ સારું વાંચતા હોય એ લોકો ઓપન બ્રેલમાં નહોતા વાંચી શક્યા સારું. એનો અર્થ એ થયો કે
એમને સ્પેલિંગ નો ઇસ્યુ, અને આમાં તો રિસર્ચ પણ થયા છે આના કોન્ટ્રાક્શન ની શું અસર થઈ એના, પણ એ મુદ્દો બહુ મોટો છે કે કોન્ટ્રાક્શન ને કારણે જોડણી બગડે એ પોસાય નહીં, એ મુદ્દો હતો. યસ સર. નમસ્તે સર, હું આયુષ. આયુષ કેમ છે? અરે સર મજામાં. અને મારો એક પ્રશ્ન છે બોલ. કે આફ્રિકા અને સાઉથ અમેરિકા સાઈડ જે ગરીબ કન્ટ્રીઝ છે, બધા ગરીબ દેશો છે, ત્યાં બ્રેલ કેટલું વિકસ્યું છે? આટલું જ અમેરિકામાં વિકસ્યું એટલે પછી આખો અમેરિકા કવર થઈ જાય ને. આ બાજુ યુરોપિયન કન્ટ્રીઝ વિકસ્યા એટલે યુરોપ, આફ્રિકા આ બાજુ બધું ધીમે ધીમે બધાએ શરૂ કર્યું. પણ યુરોપિયન કન્ટ્રીઝના અંદર જેટલું બ્રેલ લિટરેચર કે અમેરિકન કન્ટ્રીઝના અંદર જેટલું બ્રેલ લિટરેચર અવેલેબલ છે, એ બધા નાના કન્ટ્રીઝમાં એટલું બધું નથી મળતું. એવી કોઈ નોંધ પણ નથી લેવાતી. દાખલા તરીકે હું સાઉદી ગયો તો ત્યારે મેં બ્રેલના વિશે બહુ શોધખોળ કરી, પણ મને કોઈ એવો વ્યક્તિ પણ ના મળ્યો કે જે બ્રેલનો જાણકાર હોય. કે હશે, એવું નહીં હોય કે ના હોય, પણ આખું 37 દિવસ રહો, તમને કોઈ બ્રેલનો કોઈ વ્યક્તિ જ ના મળે એટલો તો આમ બહુ ઘટના કહેવાય એમ. બાપરે. યા સર, હા પ્રિન્સ. હા પ્રિન્સ, કેમ છે? બસ મજામાં. હું એવું કહું છું કે 8% જે લિપિ છે એ અમેરિકા બાજુ હવે કેટલી વિકસી છે? ને આ ડિવાઇસીસ ના અંદર, એટલે જે સોની સાહેબે હમણાં વાત કરી ને, એટલે યુનિફાઈડ ઇંગ્લિશ બ્રેલ હાઉસ આવ્યું ને, એટલે જેમ સોની સાહેબે 63 સંજ્ઞાની વાત કરી 2⁶ વાળી, તો એવી રીતે અહીંયા 8 થાય એટલે સીધા 256 કે એટલા થઈ જાય ને. તો એટલી સંજ્ઞા વધે એના માટે આ વિકસ્યું. અને જે સાયન્સ આપણે ખૂટતી હતી, ગણિતિક અમુક સંજ્ઞાઓ, વિજ્ઞાનની સંજ્ઞાઓ, એ બધી સંજ્ઞાઓ ઉમેરાઈ. એટલે અમેરિકામાં સ્વીકાર્યું. આમ તો ઓર્બિટ અમેરિકાનું જ ને. યસ. તો ત્યાં જે હાર્ડ કોપીમાં પણ 8%ની લિપિ હશે. એટલે મશીનની 8% જે છે ને, મશીન પૂરતા છે, એ સ્ક્રિપ્ટના અંદર નથી. તમે હાર્ડ કોપીના અંદર તો 6 ડોટ્સ જ આવશે. ઓકે. તમે ઓર્બિટના અંદર આપણે નીચે 7 ને 8% લઈએ છીએ, ક્યાં કઈ હાર્ડ કોપીમાં ક્યાંય નથી આવતા. એ નહીં આવે, એ ખાલી સંજ્ઞાઓ માટે છે. અને હાર્ડ કોપીમાં એ કન્વર્ટ થાય છે. પણ એટલે યુનિફાઈડ ઇંગ્લિશ બ્રેલ ના વિશે બધું ચાલી રહ્યું છે. ઓકે. યા સર. હા, આમ તો જીઓપોલિટિક્સ પાછો બહુ ગમતો મુદ્દો, અને આની અંદર પાછી સરસ રાજકીય ખેંચતાણોની ને એવી વાત થઈ, એમાં વધારે વિગતે જાણવામાં પણ રસ છે, પણ એટલી વાત કદાચ નહીં થઈ શકે. પણ તમે બહુ સરસ એક ઉદાહરણ ટાંક્યું હતું કે ભાઈ જે નિકોલસ સોન્ડ્રસ છે, એમની ભલામણ સર આઇઝેક ન્યૂટને કરી હતી ને, એ વાત જરા બહુ ચોંકાવનારી રહી. તો એ પછી બ્રેલના વિકાસ માટે આ પ્રકારની કોઈ મોટી હસ્તી કે કોઈ એવા લીડરે સપોર્ટ કર્યો હોય એવું કંઈ ખરું આપણી જોડે? ના, એટલે એવું થયું કે એટલું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું ને. અને મેઇન તો પ્રોબ્લેમ એ થયો કે ફ્રાન્સની જે તેની સ્થાનિક જે દેશની ગવર્મેન્ટ જો અપ્રુવલ ના આપે, અથવા માંડ અપ્રુવલ આપે, તો પછી બીજા તો શું માથા ઉચકવાના. એ વાત સાચી. અને ત્યાં બાજુ મેં કીધું ને, એ લોકોનો કોન્સેપ્ટ એવો હતો કે દૃષ્ટિવાન અને દૃષ્ટિહીનની લિપિ અલગ ના હોવી જોઈએ. એ ભલે પુસ્તક 5 કિલોનું થાય કે 10 કિલોનું થાય, પણ લિપિ એક જ હોય. આપણે જેવું વાંચીએ છીએ એવું જ એ લોકો વાંચવા જોઈએ. એ અલગ કરે તો દૃષ્ટિવાનને એનાથી જુદા પડી જશે, ઇન્ક્લુઝન નહીં થાય. આ મુદ્દો આમ તો સાવ ખોટો તો નહોતો લાગતો. એક્ચ્યુઅલી ખરેખર સાચી વાત છે. હા, કે બંનેની લિપિ જ અલગ હોય તો તમે એક ઇન્ક્લુઝિવ કેવી રીતે કરી શકો એને? ઓકે. તો સર, આપનું આ સેશન વક્તવ્ય ખૂબ જ પ્રેરણાદાયી અને માહિતીસભર તો હતું જ, પણ ખૂબ જ રસપ્રદ પણ હતું. કારણ એવું એ માટે કહી શકું, કારણ કે આપણે સામાન્ય રીતે ઇતિહાસના પર્યાયમાં નિરસ્તા શબ્દ વાપરીએ છીએ, અને આપણી ટાઈમની અવધિ કરતા લગભગ અડધો કલાક જેટલો સમય વધારે થઈ ગયો હોવા છતાં 60+ પાર્ટિસિપેન્ટ્સ હોય તો
આ ખૂબ જ રસપ્રદ વક્તવ્ય રહ્યું એમ કહી શકાય. તેથી આપનો ખૂબ ખૂબ આભાર સર. આ વક્તવ્ય માટે તો ખરો જ, પણ આ વક્તવ્ય માટે તમે જે દિવસોની મહેનત કરી છે એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે હું વધારે સમય તો નહીં લઉં. કાર્યક્રમના અંતે હું અભય જેને મહેનત કરવા પ્રેરણા આપી છે એનોય આભાર માની લે. ના ના, એવું બધું ના હોય. હવે આગળ જો અરે ના, બિલકુલ નહીં. તો અંતે હું રોટ્રેક્ટર ફાતેમા મેમણને વિનંતી કરીશ કે તેઓ આવે અને આ કાર્યક્રમની આભાર વિધિ કરે. ઓકે. નમસ્તે. હું આભાર વિધિ કરું એ પહેલા એક બહુ મહત્વની અને અગત્યની ઘોષણા કરવા માંગુ છું કે આગામી 7 અને 8 ફેબ્રુઆરીએ રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ લાઇન એક બહુ સરસ વેબિનાર કરવા જઈ રહ્યું છે, જેનું નામ અનુભવ 2.0. અનુભવ એટલે કે હાલ જે ક્ષેત્રમાં આપણા જ મિત્રો વીઆઈ કાર્યરત છે એ દરેક ક્ષેત્રમાંથી કેટલાક પસંદ કરેલા મિત્રો પાસેથી આપણે તેમના અનુભવો, તેમના સંઘર્ષો અને તેમની જર્ની વિશે જાણીશું, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો હું એવી આશા રાખું છું કે આપ સૌ અનુભવ 2.0માં પણ અમારી સાથે જોડાવ, કારણ અનુભવ એ લોકોના અનુભવથી આપણે પણ ઘણું શીખીશું અને એ લોકોના અનુભવથી જ આપણે કોઈ ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય અથવા કોઈ ક્ષેત્રમાં કઈ રીતે જઈ શકાય તેનું માર્ગદર્શન દઈશું. હવે હું આ કાર્યક્રમની આભાર વિધિ કરું તો સૌ પહેલા તો થેન્ક યુ યાહ્યા સર. ખરેખર મારી પાસે કોઈ શબ્દ નથી આભાર વ્યક્ત કરવા માટે, પણ જીમ ફીબેકનો એક બહુ સુંદર કોટ છે કે there is a wonder in reading Braille that the sighted never know to how to touch words and have them touch you back. ખરેખર સર તમે ખૂબ જ મહત્વની અને જરૂરી માહિતી આપી. હું હિસ્ટ્રીની જ સ્ટુડન્ટ છું, પણ સાચું કહું તો હું આટલું બધું બ્રેલ વિશે ક્યારેય મેં નહોતું જાણ્યું, જે આજે જાણવા મળ્યું. આપે અલગ અલગ પરિમાણો વિવિધ રાષ્ટ્રો પ્રદેશોમાંથી જે તે સમયની સ્થિતિ અને હાલ વર્તમાન સમયમાં પણ આપણે ક્યાં છીએ અને કયા વળાંક પર છીએ એ વાત આપે અમને કહી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપના સમયની વ્યસ્તતા હોવા છતાં પણ અમારી માટે સમય આપ્યો, એ માટે ફરીથી હું સર આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમ આત્મા વિનાનું શરીર કોઈ કામનું નથી, એ જ રીતે કોઈ શ્રોતા વિના કોઈ કાર્યક્રમ શક્ય ન જ થઈ શકે. તો હું અહીંયા જોડાવનાર સમગ્ર શ્રોતાનો પણ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને ડિઝાઇન કરવા માટે અને એને અહીંયા સુધી લઈ આવવા માટે હું મારા જ ક્લબના દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે આટલું વિચાર્યું અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ફરીથી એકવાર નામી અનામી દરેક મિત્રોનો આભાર અને યાહ્યા સર આપનો ફરીથી આભાર, અને ભવિષ્યમાં પણ આપ આવો જ એક સુંદર વેબિનાર લઈ અને અમારું માર્ગદર્શન કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ. અમારા સૌનો પણ આભાર. મને પ્રેરણા મળી તૈયારી કરવાની, બાકી મેં ના વાંચ્યું હોત આટલું બધું. ઓકે, તો સૌપ્રથમ સર્વનો આભાર માનવા માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આવા જ કાર્યક્રમમાં આપણે ફરીને મળતા રહીશું. તો હવે મળીએ છીએ ફેબના ફર્સ્ટ વીકમાં અનુભવ 2.0 સાથે. થેન્ક યુ. ઓકે, ગુડ નાઇટ એવરીબડી. ગુડ નાઇટ. મજા આવી. જય લુઈર બ્રેલ.